કાલની જે ઓનલી કેપેસિટર હોય અહીંથી આપણે લેક્ચર શરૂ કરીએ છીએ, બરાબર. પહેલા હું તમને મોડ્યુલની અમુક ક્વેશ્ચન મારે સોલ્વ કરાવવાના હતા, હું સોલ્વ કરાવું છું. પહેલા આપણે ઓનલી સી લઈ લઈએ. કાલે આપણે ઓનલી રેઝિસ્ટર, ઓનલી કેપેસિટર માં આપણે બેની આખી ડિટેલ સમજી, ફેઝર કેમ ડ્રો થાય, કરંટના ગ્રાફ, પછી બંનેના ફોર્મ્યુલા, કોણ લેગ કરશે કોણ લીડ કરશે, એ આપણે સમજ્યા. આજે આપણે લાસ્ટ કેસ તરીકે થર્ડ નંબર આપી દઈએ. ઓનલી કેપેસિટર હોય સર્કિટમાં, ઓનલી કેપેસિટર હોય ત્યારે શું થાય એ આપણે સમજીએ. અહીંયા આવી રીતના આ એક પ્લેટ, આ પ્લેટ અને આ તમારું કેપેસિટર, જેનું કેપેસિટન્સ સી છે. કેપેસિટરનું કેપેસિટન્સ સી. સપ્લાય તરીકે આપણે ઓલ્ટરનેટિંગ સપ્લાય લઈ લઈએ. મેં કીધું તું કે ભાઈ સિમ્બોલ એનો આવો છે. અહીંયા હું V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી બી કહી શકું, E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન ઓમેગા ટી બી કહી દઈએ. આનો નંબર હું 1 કહી દઉં, ઇક્વેશન નંબર 1. કરંટ અહીંથી આવી રીતના આમ, આ ઓલ્ટરનેટિંગ કરંટની સાઇન છે, આવી રીતના ફ્લો થાય છે. હવે આપણી પાસે ઇક્વેશન નંબર 1 આવી ગયું. આપણે તરત એપ્લાય કિર્ચોફ્સ વોલ્ટેજ લો કરી નાખીએ. એપ્લાય KVL. તો મેં તમને સમજાવ્યું હતું આ બધું આને અક્રોસ વ્યૂ જાય એટલે E ઇન્ટુ E0 સાઇન ઓમેગા ટી, કેપેસિટરને અક્રોસ Q ઇઝ ઇક્વલ ટુ CV, તો V ની જગ્યાએ હું લખી શકું માઇનસ Q બાય C ઇઝ ઇક્વલ ટુ 0. તમે બેઝિકલી સમજી લો સપ્લાયનો જે કાંઈ EMF છે એ આને PD માં વ્યૂ જાય. તો આપણે અહીંથી Q ને સબ્જેક્ટ કરીએ તો Q ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 C સાઇન ઓમેગા ટી. હવે તમને યાદ આવવું જોઈએ કે ભાઈ મારે પહેલા એ ડિસાઇડ કરવાનું છે કે કરંટ અને વોલ્ટેજમાંથી કોણ આગળ હશે ને કોણ પાછળ હશે, કોણ લેગ કરતું હશે ને કોણ લીડ કરતું હશે. એની માટે મારી અહીંયા જરૂરિયાત રહેશે કે હવે હું કરંટની ફોર્મ્યુલા લઉં. કાલે યાદ કરો આપણે માત્ર આર લીધું હતું, ઓનલી રેઝિસ્ટર હતો ત્યારે આપણે સમજ્યા હતા સીધું મને આઈ મળી ગયું. E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન ઓમેગા ટી અને I ઇઝ ઇક્વલ ટુ I0 સાઇન ઓમેગા ટી. એમાં આપણે કીધું હતું કે ભાઈ I0 જે છે ધેટ ઇઝ યોર પીક કરંટ. એની જગ્યાએ આપણે એવું સમજ્યા હતા એક જગ્યાએ કે E0 બાય R કીધું, E0 બાય ઓમેગા L કીધું. બીજી વાત આપણે એવી બી સમજ્યા હતા ઓનલી રેઝિસ્ટર હતો તો એમાં EMF અને કરંટ વચ્ચેનો ફેઝ ડિફરન્સ 0 હતો. ઓનલી ઇન્ડક્ટરમાં આપણે એવું સમજ્યા હતા કે કરંટ EMF કરતા π/2 જેટલો લેગ કરે છે, પાછળ રહે છે. કરંટ પાછળ છે EMF કરતા. હવે અહીંયા આપણે પાછું મારે કરંટ જોતો છે. કરંટ જોતો હોય તો ચાર્જ તમારી પાસે હોય ને કરંટ જોતો હોય તો કાલે ઇન્ડક્ટર માટે યાદ કરો E ઇઝ ઇક્વલ ટુ L di/dt હતું ને di માંથી I માટે મેં ઇન્ટિગ્રેશન કર્યું હતું. અહીંયા Q છે ને I જોઈ છે તો મારે ડિફરન્શિએશન કરવાનું આવશે dq/dt. તો ચલો હવે મારે કરંટ જોતો છે. સો નાઉ I ઇઝ ઇક્વલ ટુ હું લખી નાખું dq/dt. તો અહીંયા આપણે I ઇઝ ઇક્વલ ટુ d/dt અને Q ની જગ્યાએ આપણે વેલ્યુ પુટ કરી દઈએ, ધેટ ઇઝ એપ્સિલોન 0 C sin omega t. So I is equal to epsilon 0 constant C constant બાર sin omega t નું તમને ખબર છે થવાનું છે cos omega t અને omega t નું એક omega અહીંયા બહાર આવી જાય. અચ્છા આ ઇક્વેશન ને હું કમ્પેર ન કરી શકું, કઈ મજા ન આવે આમાં sin omega t ને આમાં cos omega t. તો કાલે મેં તમને સમજાવ્યું હતું એમ કે કાલે માઇનસ cos omega t આવ્યું હતું, આજે આપણે cos omega t છે. હું આમ ન કહી શકું છોકરાઓ જોવો તો કે sin omega t પ્લસ π/2. ખરેખર આમ ન લખાય, ખરેખર આમ આવે sin π/2 પ્લસ omega t. ચલો ઓલ STC માં આપણે વ્યા જઈએ યા કાસ્ટ રૂલ ઓલ STC. અહીંયા 0, અહીંયા π/2, અહીંયા π, અહીંયા 3π/2, અહીંયા 2π. π/2 પ્લસ આપણે કરીએ, π/2 પ્લસ પેલા π/2 આવે ને એટલે ફંક્શન ચેન્જ થાય, સાઇન નું કોસ થઈ જ જાય. હવે મારે સાઇન નક્કી કરવાની છે, પ્લસ કેવું કે માઇનસ. π/2 પ્લસ કરો, અહીંથી આગળ વધતા જાઓ વધતા જાઓ વધતા જાઓ. π/2 પ્લસ કરો એટલે સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવો. સેકન્ડ ક્વોડ્રન્ટ એટલે કે બીજું ચરણ ટૂંકમાં.
અને સેકન્ડ ક્વોડ્રન્ટની અંદર સાઇન જોવાનો, એકચ્યુઅલ ફંક્શન જોવાનો. આ તો કન્વર્ટેબલ ફંક્શન છે, મારે મૂળ વિધેય જોવાનું, આ તો પરિવર્તિત છે. તો એકચ્યુઅલ ફંક્શન સાઇન છે ને સાઇન તમને ખબર જ છે એની અંદર પોઝિટિવ હોય, તો પ્લસ કોસ ઓમેગા ટી. તો યસ, હું કોસ ઓમેગા ટી ની જગ્યાએ આવું ન લખી શકું કે સાઇન પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી. વાય નોટ? તો આઈ ઇઝ ઇક્વલ ટુ, હા પહેલા તો પાઈ બાય 2 માઈનસ ઓમેગા ટી પણ કરી શકીએ ને. હા ઓવર 1 મિનિટ. તો સાઇન પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી. અચ્છા, હું ઓમેગા પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી લખું કે હું ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 લખું, એમાં કાંઈ ફેર ન પડે, એ આપણને ખબર જ છે કારણ કે પ્લસ છે. હવે ઓલા ભાઈએ કીધું એમ, ચાલો આપણે આને આ ઇક્વેશન તમને અહીંયા સમજાઈ ગયું. હું આમ લખું સાઇન પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી. તારું આમ જ કહેવાનું છે ને બેટા? હા. ઓકે, સાઇન પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી. પાઈ બાય 2 આવ્યું એટલે સાઇન નું કોસ થઈ ગયું. ઓકે, ઓમેગા ટી નો ઓમેગા ટી. પાઈ બાય 2 માઇનસ કરો એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટ આવે. ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં બધા પોઝિટિવ હોય, એ મારે ચેક જ ન કરવાનો હોય તો પ્લસ આવે. હવે પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી નો આવે, મારે કમ્પેરિઝનમાં જો સાઇન ના સાઇન, ઓમેગા ટી ના ઓમેગા ટી પછી પાઈ બાય 2 કે માઇનસ પાઈ બાય 2 જોઈએ. હું આમ લખું, આને હું આમ ન લખી શકું ને, સાઇન પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી ને મારે ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 લખવું હોય તો આગળ માઇનસ કરવું પડે, અને ઇઝ ઇક્વલ ટુ અહીંયા માઇનસ થઈ જાય. મારી પાસે ક્યાં માઇનસ કોસ ઓમેગા ટી છે? મારી પાસે તો પ્લસ કોસ ઓમેગા ટી છે. તો આની જગ્યાએ હું લખી જ ન શકું. જો માઇનસ કોસ ઓમેગા ટી હોત તો કાલે મેં સમજાવ્યું હોત કે માઇનસ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 લખી શકો. પહેલા બધા એક વાત સમજી લો, મારે ઓમેગા ટી ઓલરેડી છે. સર એમાં સામે ઓમેગા ટી માઈનસ માં નો થાય. હે બેટા, સામે માઈનસ નો થાય, ક્યાં ખાલી સામે? સાઈન માં જ માઈનસ લાગે. હા, એટલે મારું કહેવાનું એમ છે કે મારે એટલે આમ લખવું હોય બેટા, આમ લખવું હોય કોસ ઓમેગા ટી, તો મારે અહીંયા ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 લખું તો પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી લખવું પડે મારે. હું શું કહું છું તું સમજ કે અહીંયા પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી ની જગ્યાએ મેં માઇનસ સાઇન લખ્યું, આને ચેન્જ કર્યા. પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી નું ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 કર્યું. મારો તમને કહેવાનો કાલનો આજનો પ્રશ્ન જ છે, હવે કન્ફ્યુઝ ન થતા કે ઓમેગા ટી છે, હવે મારે ઓમેગા ટી માં કાં તો પ્લસ જોઈએ છે કાં તો માઇનસ જોઈએ છે, એટલે હું કહી શકું કે ઈએમએફ કરતા એટલે કે વોલ્ટેજ કરતા કરંટ યા તો લેગ કરે છે યા તો લીડ કરે છે. હવે અહીંયા તમારો પ્રશ્ન આ આપણને સમજાઈ ગયું, આ આવી ગયું. હવે પ્રશ્ન એમ થાય કે સાહેબ તો પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી કોસ ઓમેગા ટી થાય. હાલો ઓકે, તો હવે મારે કોસ ઓમેગા ટી ની જગ્યાએ થોડું પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી લખાય. મારે તો ઓમેગા ટી માં પ્લસ માઇનસ જોતું છે, તો મારે ચેન્જ કરવું પડે. પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી ની જગ્યાએ આને આગળ પાછળ કરું તો આગળ માઇનસ આવી જાય, તો માઇનસ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 લખવું પડે. તો માઇનસ ની અહીંયા ક્યાં કઈ પણ, તો હું એનો આઈ થોડો નેગેટિવ હોવાનો, એટલા માટે આપણે પ્લસ માઇનસ નહીં કરીએ. મોરબી ખબર પડી? ભાઈ રાજકોટ ગુરુકુળ કાલોલો ભાઈબંધે પૂછ્યો હતો, આજે તને પાછો આન્સર મળી ગયો. રેડી? કે અહીંયા આની જગ્યાએ આમ મારે થોડું લખાય યાર, આમ નો લખાય ને દોસ્ત, આમ થોડું લખાય. તો આનો મિનિંગ હું કરંટ નેગેટિવ, એ તો હોવાનો જ છે ને, કરંટ પોઝિટિવ હોવાનો ને કરંટ નેગેટિવ હોવાનો, આપણને ખબર જ છે. આનો ગ્રાફ આપણે સમજી જ ગયા છીએ, આનો ગ્રાફ આમ આવવાનો. તો આનું કોઈ સિગ્નિફિકન્ટ વાત નથી થતી. ચાલો, તો આ નો આવે એટલા માટે આપણે અહીંયા એમ કીધું કે મેં કોસ ઓમેગા ટી ની જગ્યાએ લખ્યું સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. હાલો, નો પ્રોબ્લેમ. તો આઈ ઇઝ ઇક્વલ ટુ, અમારે એને ઇક્વેશન 2 સાથે કમ્પેર કરવું છે, તો હું આમ લખી શકું, જુઓ તો E0 ઓકે, સાઇન ઓમેગા ટી ઓકે. હું આને એમ ન લખી શકું છું, આઈ ઇઝ ઇક્વલ ટુ E0 ઓકે સાઇન ઓફ ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 ઓકે. છોકરાઓ ઓમેગા સી જે છે એને હું ભેગો કરીને 1 અપોન ઓમેગા સી નો લખી શકું. 1 અપોન ઓમેગા સી, કારણ કે છેદનો છેદ અંશમાં જાય, ડિનોમિનેટરમાંથી ન્યુમરેટરમાં જાય. સાહેબ આવું કેમ કર્યું હે તમે? જો મેં કાલે તમને કીધું હતું કે આનો યુનિટ કરંટ, કરંટનો યુનિટ એમ્પિયર. આ તમારો મેક્સિમમ કરંટ દેખાડે ને. આપણી ફોર્મ્યુલા કેમ ભાઈ, E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન ઓમેગા ટી છે, તો I ઇઝ ઇક્વલ ટુ I0, કે I મેક્સિમમ આવવું પડે, મીન્સ કે અહીંયા મેક્સિમમ કરંટ સેટ થવો પડે, અહીંયા મેક્સિમમ કરંટ સેટ થવો પડે I0. મેક્સિમમ કરંટ સેટ થવા માટે કરંટનો એમ્પિયર, સોરી કરંટનો યુનિટ એમ્પિયર, એટલે એમ્પિયર એટલે વોલ્ટ પર ઓહમે આવે. તો
તો ઉપર વોલ્ટ છે જ, નીચે ઓહમ મારે સેટ તો કરવું પડે ને બકા. તો આને હવે હું આખું આવી રીતના ન લખી નાખું છોકરો કે I is equal to I0 sin of omega t plus pi by 2 sin of omega t plus pi by 2. આને કહી દો આપણે ઇક્વેશન નંબર 2. ઓલરેડી ઇક્વેશન નંબર 1 તમારી પાસે હતું, આ ઇક્વેશન નંબર 1 હતું, આ 2 થઈ ગયું. ફ્રોમ 1 and 2, 1 અને 2 પરથી આપણે ન કહી શકીએ કે કરંટ ઓનલી કેપેસિટર હોય તો કરંટ વોલ્ટેજ કરતા ફેઝમાં પાઈ બાય 2 જેટલો લીડ કરે છે. કાલે યાદ કરો ઓનલી ઇન્ડક્ટર હતું તો ત્યાં માઇનસ પાઈ બાય 2 આવ્યું હતું, આ પ્લસ પાઈ બાય 2 આવ્યું. ધેટ મીન્સ કે કરંટ ઈએમએફ કરતા ફેઝમાં પાઈ બાય 2 જેટલો લીડ કરે છે. ફ્રોમ ઇક્વેશન 1 and 2, from equation 1 and 2 we can say current leads by angle pi by 2 from EMF, from voltage. Current leads by angle pi by 2 from voltage. કરંટ આગળ છે એટલે આમાં વોલ્ટેજ પછી જાય, કરંટ પહેલા જાય. જેવું આપણે અહીંથી સ્વિચ હોય સ્વિચને ક્લોઝ કરી દઈએ તો કરંટ ફાસ્ટ વ્યૂ જાય. અને સાવ સાચી વાત છે, મારે સમજાવવું થોડુંક સહેલું પડે જો તમે કેપેસિટર મારી પાસે સમજ્યા હોય તો. અહીંયા મને થોડુંક ટફ પડશે, હું એક વખત ટ્રાય કરું છું તમને સમજાવવાની. મારું તમને અહીંયા કહેવાનો ખાલી મિનિંગ ઈ છે કે મેં તમને એવું સમજાવ્યું કે ભાઈ કરંટ લીડ કરે છે પાઈ બાય 2 જેટલો ઈએમએફ કરતા. હવે અહીંયા તમે સમજી લો, હું ખાલી તમને એક ડીસી સોર્સ લઈને સમજાવું કે આ એક સી કેપેસિટન્સ વાળું કેપેસિટર છે, એની સાથે 20 વોલ્ટની આવી બેટરી કનેક્ટ કરીએ તો હું આ સ્વિચને ક્લોઝ કરું એટલે તમને ખબર જ છે કે આનું ચાર્જિંગ ક્યાં સુધી થવાનું છે. તો કે આનું ચાર્જિંગ ત્યાં સુધી થવાનું છે જ્યાં સુધી આ કેપેસિટરની બંને પ્લેટને અક્રોસ પોટેન્શિયલ બેટરીના પોટેન્શિયલ જેટલા ન થઈ જાય. જેવું હવે કરંટ તો કન્ટિન્યુઅસલી આવવાનો જ છે, ચાર્જિંગ ક્યાં સુધી થશે તો કે જ્યાં સુધી કેપેસિટરને અક્રોસ પોટેન્શિયલ બેટરીના પોટેન્શિયલ જેટલા ન થઈ જાય. એમ અહીંયા તે છોકરાઓ કરંટ તો આગળ વ્યો જ ગયો, કરંટ તો વ્યો જ ગયો. ફાઇનલી છેલ્લે આ તમારા સપ્લાયના વોલ્ટેજ જેટલું તમારું કેપેસિટરને અક્રોસ વોલ્ટેજ થઈ જાય એટલે તમે સમજી લેવાનું કેપેસિટર ફૂલી ચાર્જ થઈ જાય. હજુ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કાલે સમજાવીશ કે કેપેસિટર હોય ને, સાંભળજો, આજે સાંભળશો, કાલે પાછો સમજાવીશ ત્યારે મગજમાં ઉતરશે કે કેપેસિટરને ડીસી સોર્સ હોય ને, ડીસી સોર્સ, તો એકવાર ચાર્જ થઈ ગયો એટલે પૂરું. એને તમે સ્ટેડી સ્ટેટ કહેતા હતા, યાદ કરો, સ્થાયી અવસ્થા. કે કેપેસિટર ફૂલ્લી ચાર્જ થઈ જાય ને એટલે એને સ્ટેડી સ્ટેટમાં છે એમ કહેવાય, સ્થાયી અવસ્થામાં. ભુજવાળાએ તો જોવાનું જ રહેશે. પણ જો અહીંયા ઓલ્ટરનેટિંગ સોર્સ હોય ને, ઓલ્ટરનેટિંગ સોર્સ, તો આની અંદર ઘડીક વાર ચાર્જિંગ થાય, ઘડીક વાર ડિસ્ચાર્જિંગ, ઘડીક વાર ચાર્જિંગ, ઘડીક વાર ડિસ્ચાર્જિંગ, આવી રીતના થયા કરે. ચાર્જિંગ કારણ કે પહેલા કરંટ ક્લોકવાઇઝ છે, પહેલા ક્લોકવાઇઝ કરંટ ઇન્ક્રીઝ થાય, પણ ડિક્રીઝ થાય ત્યારે ડિસ્ચાર્જિંગ, પાછો એન્ટી ક્લોકવાઇઝ એટલે પહેલા કરંટ ક્લોકવાઇઝ, પાછો એન્ટી ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ ત્યારે ચાર્જિંગ, પછી પાછું ક્લોકવાઇઝમાં કરંટ મેક્સિમમ થઈને ઘટી જાય એટલે ડિસ્ચાર્જિંગ, પાછું એન્ટી ક્લોકવાઇઝમાં ચાર્જિંગ, ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ, ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ, ઘડીક વાર આ પ્લસ ક્યુ, ઘડીક વાર આ માઇનસ ક્યુ, ઘડીક વાર આ પ્લસ ક્યુ, ઘડીક વાર આ માઇનસ ક્યુ, આવું હાલ્યા જ કરે. જો ડીસી હોય ને તો એકવાર ચાર્જ થઈ ગયું એટલે પૂરું, પછી સ્ટેડી સ્ટેટ. પણ જો સોર્સ તરીકે ઓલ્ટરનેટિંગ સોર્સ હોય તો ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ, ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ, પહેલા આ બાજુ પ્લસ ક્યુ, સામે માઇનસ ક્યુ, સામેની પ્લસ ક્યુ, આ બાજુ માઇનસ ક્યુ, તો ચાલ્યા જ કરવાનું છે. તો અહીંયા આપણે મેઇન સમજવાનું એ છે કે સર્કિટની અંદર કરંટ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો લીડ કરે છે. અચ્છા, અહીંથી હું બીજું આમે લખી શકું, વેર I0 is equal to E0 upon 1 upon omega c. કરંટનો યુનિટ મેં કીધું એમ કે કાં તો એમ્પિયર થાય યા વોલ્ટ પર ઓહમ થાય. That means કે આ 1 omega c, 1 upon omega c, that is your ohmic resistance. That is your ohmic resistance. આ ohmic અવરોધ છે અને 1 upon omega c ને આપણે ડિનોટ કરવાના છીએ XC. 1 upon omega c એટલે XC.
ખાલી ઓમેગા એલ હતું એટલે XL કીધું તું કાલે, યાદ કરો. 1/ωc એટલે XC, અને ઓમેગાની જગ્યાએ તમે 2πf મૂકી દો તો 1/2πfc આવું બી લખી શકાય. અને આને આપણે કહેવાય, ઓલાને આપણે કીધું તું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓફ એન ઇન્ડક્ટર, અને આપણે કહી શકીએ કેપેસિટિવ રિએક્ટન્સ. કેપેસિટિવ રિએક્ટન્સ ઓફ અ કેપેસિટર. કાલે મેં સમજાવ્યું તું કે આનો યુનિટ જે છે એ ઓહમ જ છે, એમાં કોઈ ના નથી પાડતું. યુનિટ ઓહમ જ છે, બટ સર્કિટમાં એનું કામ જુદું છે. ઓલો જે આપણે રેઝિસ્ટર ભણ્યા હતા, ઓહમિક રેઝિસ્ટર ની અંદર જે રેઝિસ્ટર ભણ્યા હતા, પહેલો કેસ આપણો, એમાં રેઝિસ્ટર ની અંદર તમારી હીટ ડિસિપેટ થતી હતી, ઉષ્મા ઉર્જાનો વ્યય થતો હતો. આ કાલે આપણે જે ઇન્ડક્ટર ભણ્યા અને આજે જે આપણે XC ભણ્યા, આ બંનેનું કામ, XL અને XC નું કામ હીટ ડિસિપેટ કરવાનું નથી, ચેન્જ નો ઓપોઝ કરવાનું છે. કે કરંટ ઇન્ક્રીઝ થતો હોય તો ઇન્ક્રીઝ ન થવા દે, ડિક્રીઝ થતો હોય તો ડિક્રીઝ ન થવા દે. એટલે બેયનું કામ ડિફરન્ટ થઈ ગયું અહીંયા. એટલે XL ને XC ને મેં નવું કાલે મેં સમજાવ્યું હતું that રેઝિસ્ટન્સ આપણે કીધા હતા, તો રેઝિસ્ટન્સ એનો જે રેઝિસ્ટર હતો, ઇટ ઇઝ ટર્મ્ડ ઇઝ રજિસ્ટર્ડ ફોર રેઝિસ્ટર. કાલે મેં સમજાવ્યું હતું કે અવરોધ નામ છે ને એ ફિક્સ થઈ ગયું છે અવરોધ માટે. જેમ કોઈ કંપની કેમ ભાઈ લિસ્ટેડ થઈ ગયું હોય તો એનો લોગો કે એનું નામ આપણે યુઝ ન કરી શકીએ, એમ રેઝિસ્ટરનું નામ ફિક્સ છે કે ભાઈ હીટ ડિસિપેટ થાય તેને રેઝિસ્ટર કહેવાય. હવે આમાં ક્યાંય હીટ ડિસિપેટ તો થતી નહોતી, આમાં તો ઓપોઝ થતો હતો, બટ એનો યુનિટ તો ઓહમ જ આવવો પડે, કારણ કે તો જ આને હું મેક્સિમમ કરંટ કહી શકું. બકા આ I0 ધેટ ઇઝ યોર પીક કરંટ, આપણે કાલે લખતા જ થાવ કે આને આપણે પીક કરંટ કહીએ છીએ, મહત્તમ પ્રવાહ. તો I0 એ મહત્તમ કરંટ થઈ ગયો તમારું પીક કરંટ. તો કમ્પલસરી આનો એમ્પિયર આવવા માટે અહીંયા વોલ્ટ અને અપોન ઓહમ હોવો જ જોઈએ. ધેટ મીન્સ કે આ રેઝિસ્ટન્સ જ છે, બટ એનું કામ હીટ ડિસિપેટ કરવાનું નથી, એનું કામ ચેન્જનો ઓપોઝ કરવાનું છે. એટલે કાલ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL આવ્યું હતું અને આજે તમારું કેપેસિટિવ રિએક્ટન્સ XC આવ્યું. હવે હું ગ્રાફ આપણે આની પછી લેતા હતા, તો આપણે ગ્રાફ ડ્રો કરી નાખીએ છોકરો. ચલો, હવે તમને બધાને ક્લિયર થઈ જવું જોઈએ કે ઓનલી રેઝિસ્ટર હોય તો કરંટ અને વોલ્ટેજ બંને સેમ ફેઝમાં હોય. ઓનલી ઇન્ડક્ટર હોય તો કરંટ વોલ્ટેજ કરતા π/2 લેગ કરતો હોય. ઓનલી કેપેસિટર હોય તો કરંટ વોલ્ટેજ કરતા π/2 લીડ કરતો હોય. યાદ એક જ રાખવાનું, કરંટ લીડ કે લેગ. બીજું તમને ઉલટું પૂછે, હું એમ પૂછું કે હાલો ઓનલી કેપેસિટર હોય ત્યારે વોલ્ટેજ કરંટ કરતા તો π/2 લેગ કરે. પાછા ભૂલી ગયા, કરંટ વોલ્ટેજ કરતા π/2 લીડ કરે છે. તો ઊંધું આમ ન બોલી શકું કે વોલ્ટેજ કરંટ કરતા π/2 લેગ કરે. એટલે તમારે એક જ યાદ રાખવાનું, અને હું શું બોલું છું એ વર્ડિંગને સાંભળવાના અને ક્વેશ્ચનમાં રીડ કરવાનું કે વોલ્ટેજ કરંટ કરતા લીડ કે લેગ કરે છે પૂછ્યું છે કે કરંટ વોલ્ટેજ કરતા લેગ કે લીડ કરે છે એ પૂછ્યું છે. એટલે ધ્યાન રાખવાનું, આમ નામનો જીકમ જીક કરતા, નહીં તો હેરાન થશો. પહેલા ફેઝર લેતા પછી ગ્રાફ. હાલ તે પહેલા ફેઝર લઈ લે બકા, એમાં હું નહીં વાંધો. હાલ આપણે સેમ લે ફેઝર. ઓકે, તો ફેઝર ની અંદર આપણે પહેલા આવી રીતના એક એક્સ એક્સિસ અને એક વાય એક્સિસ ડ્રો કરી નાખતા હતા, યાદ કરો તમે. પછી ફેઝરમાં મેં કીધું હતું કે આ E0 એટલે આપણે એમ્પ્લિટ્યુડ E0 અને I0 આપણે શો કરવાના હતા. માની લો હું, તમે જોજો જરા, હું E0 ને આવી રીતના શો કરું છું, તો આ I0 થયું તમારું. બોલો, મેં આ કરેક્ટ દેખાયું, રોંગ દેખાયું? તમારે કહેવાનું છે. ઓમેગા ટી શું કેવું, સાચું ખોટું? યસ, કરેક્ટ. જો ને, કરંટ આગળ છે π/2. આગળ હોય ને હંમેશા એન્ટી ક્લોકવાઇઝમાં આગળ હોવું જોઈએ. જો કરંટ લીડ કરે છે EMF કરતા π/2 જેટલો. અચ્છા, અને આમ દેખાડું તો હે, આ તો મેં તમને NCERT માં સારું લાગે ને એટલે, બાકી આમ દેખાડું તો કરેક્ટ કે રોંગ? કરેક્ટ. π/2 થવો જોઈએ. ઓકે,
માની લો આમ શો કરું તો તમને સમજાય જ ગયું હોય. માની લો આમ શો કરું, હાલો પાઈ બાય 2 જ છે ને, જો ને ફેઝ ડિફરન્સ હાલે ને, નો હાલે? હાલે તે હવે લ્યો, નો હાલે. તમે કેમ ના પાડતા હતા? ઠીક, અચ્છા એમ. આને કેવાય હું ઘડીક ઘડીકમાં ફરી જાવું એમ, સેટિંગ બદલી નાખવાનું. તો આમાં I0 અને આ E0 ટૂંકમાં બધું જ ચાલે. આ યુ નો તમને કાલ મેં ઈ તો સમજાવ્યું યાર. જો તમે ઈ નો સમજી શક્યા તો ઈ આપણા બેયની કરુણતા કહેવાય. કાલ ઈ તો સમજાવ્યું કે આ રોટેટિંગ ફેઝર જ છે, આ રોટેટ જ કરતું રહે કન્ટિન્યુઅસલી. ખાલી આમાં કરંટ EMF કરતા પાઈ બાય 2 જેટલો લીડ કરતો હોય, બસ બીજું કાંઈ નથી. હવે આપણે ગ્રાફ લઈ લઈએ. ગ્રાફ ચલો, તો હું અહીંયા આપણે આમ y એક્સિસ, આ x એક્સિસ, અહીંયા આપણે ઓમેગા ટી રાખતા હતા, ઓમેગા ટી. અહીંયા હું કરંટ અને વોલ્ટેજ બંનેની વાત કરતો હતો. અહીંયા આપણે 0 કહી દઈએ બગા. અહીંયા યાદ કરો આપણે પાઈ બાય 2 કહેતા હતા. અહીંયા આપણે પાઈ કહેતા હતા. અહીંયા આપણે 3 પાઈ બાય 2 કહેતા હતા. 3 પાઈ બાય 2 કહેતા હતા. અહીંયા આપણે 2 પાઈ કહેતા હતા. ઓમેગા ટી. અહીંયા આપણે 2 પાઈ કહેતા હતા. પહેલા યાદ કરો ભાઈ, EMF નો ગ્રાફમાં શું હતું? તો કે એનો ગ્રાફ સાઇન જેવો હતો. યા ઓમેગા ટી ની વેલ્યુ મૂકતા જાવ 0 પાઈ બાય 2 પાઈ 3 પાઈ બાય 2 2 પાઈ, એટલે સાઇન નો ગ્રાફ તમને ખબર છે કે આવો આપણને મળી જતો હતો. સર હા બકા, I0 હે, હા એની લેન્થ મોટી નહીં આવે? E0 અરે એની સાથે ઓમેગા C ગુણાકારમાં એટલે હા ઈ આવી શકે, એમાં તારી વાત હાવ સાચી, પણ એમાં કોઈ કઈ ફેર નથી પડવાનો બેટા. આપણે એનો મેગ્નિટ્યુડ શો કરીએ તો એવું વિચારી લે કે એનો મેગ્નિટ્યુડ લેન્થ, મેં કાલે કીધું હતું કે r ઇઝ લેસ ધેન 1 કે r ઇઝ ગ્રેટર ધેન 1 પરથી નક્કી થાય. તો તારે કન્ડિશન કેવી પડે હારવા? એટલે અહીંયા ઈ કોઈ મેટર નહીં કરે, એવો કે ક્વેશ્ચન તારી સામે નહીં આવે. તું લેન્થ એનો મેગ્નિટ્યુડ શો કરવાનો આવશે. ઈ તો તું જ્યારે બેટા ફાઇન કરવા જાય ત્યારે જ ખબર પડે ને કે E0 અને I0 માં કોણ લાર્જ છે. ઓકે, હવે અહીંયા હું અમે સાઇન નો ગ્રાફ પ્લોટ કર્યો. હવે આ આપણો વોલ્ટેજ નો થઈ ગયો છોકરો, વોલ્ટેજ માટે એટલે કે V માટેનો. આ મેક્સિમમ વેલ્યુ તમારી એની E0 આપણે કહેતા હતા. મેક્સિમમ આપણે E0 કહેતા હતા. હવે જો, હવે પાછળ આપણે ચેક કરવા જઈએ તો કરંટ નો આ ઠીક છે, પણ આ બેમાં ફેર છે. આમાં સાઇન ઓમેગા ટી હતું, સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 હતું. મારે ગ્રાફ ડ્રો કરવા માટે આ ઇક્વેશન ને ધ્યાનમાં લેવું પડે. તો આ રહ્યું, ઈ તો કોની મુજબ છે? cos ઓમેગા ટી. ઓમેગા ટી 0 મૂકો તો એકવાર તો cos 0 1 થાય, અને cos નો ગ્રાફ મેક્સિમમ માંથી સ્ટાર્ટ થાય. તો કરંટ ની હું વેલ્યુ થોડીક નાની જ રાખું. ઓલમોસ્ટ હતું. આજે મેં ગ્રાફ ડ્રો કર્યો કરંટ માટે. એ મેક્સિમમ માંથી શરૂ થાય, ખબર છે ને બધાને? ગ્રાફમાં છોકરાઓ કોઈને ક્યાંય ડાઉટ નહીં ને? છતાંય ક્યાંય ડાઉટ હોય, ઓમેગા ટી ની વેલ્યુ પુટ કરવા માંડો તમ તારે, તમને cos 0 cos પાઈ બાય 2 શું થાય બધી ખબર હોય એટલે ગ્રાફ આવવા માંડશે. ત્યારબાદ આપણે પાવર લેતા હતા, પાવર એન્ડ એવરેજ પાવર. આવું આપણે હેડિંગ આપતા હતા, પાવર એન્ડ એવરેજ પાવર. ચાલો, તો તરત પહેલા હું તમને ઇન્સ્ટેન્ટેનિયસ પાવર કહેતો હતો, યાદ કરો. પહેલા આપણે એવું લખતા હતા સૌથી પહેલા કે કેપેસિટર એઝ અ લોડ. કેપેસિટર એઝ અ લોડ હું લખું તો પાવરની ફોર્મ્યુલા આવે V into I. કારણ કે લોડ કે સોર્સ, પાવરની ફોર્મ્યુલા ફિક્સ હતી VI.
અચ્છા, પી ના પી આપણે રાખીએ. આ ઇન્સ્ટેન્ટેનિયસ પાવર હું લખું છું. આજે આપણે પાવર લખીએ છીએ ઇન્સ્ટેન્ટેનિયસ પાવર છે. અચ્છા, કોક કે સાહેબ તમે અહીંયા ઈ લીધું છે. હા ભાઈ, ઈ આઈ લખ લે ને યાર. હવે એટલું બધું ક્યાં યાદ રાખવું યાર. ઈ ની જગ્યાએ આપણે લખી નાખવાનું E0 sin ઓમેગા t ફિક્સ જ છે. હવે છોકરાઓ અહીંયા છે ને, જોજો બધા આપણે બધા હોંશે હોંશે આવું જ લખી નાખીએ. તમ નો લખતા sin ઓમેગા t પ્લસ પાઈ બાય 2 આવું નથી લખવાનું. કે આમાં તમારી ફોર્મ્યુલા સેટ ન થાય. અહીંયા તમે ઈ જ યુઝ કરો જે તમે સમજ્યા. ધેટ ઇઝ I0 cos ઓમેગા t. આપણે તો cos ઓમેગા t ને પછી કોણ લીડ કરે છે ને કોણ લેગ કરે છે એની માટે મેં પ્લસ પાઈ બાય 2 લાવ્યું. બાકી એકચ્યુઅલી તો આપણી પાસે I0 cos ઓમેગા t જ આવ્યું હતું. જો એકચ્યુઅલી તો આપણી પાસે આ જ આવ્યું હતું. તો આને એકોર્ડિંગ જો આમાં છે ને તમને મેં સમજાયું. ઘણા એમ કીધું એક્સેપ્ટ તો આને જ I0 કહી દો ને. તમે શું કામ 1/ωc ને ડિનોમિનેટરમાં લઈ ગયા? એનું મેં કારણ સમજાયું કે I0 ધેટ ઇઝ મેક્સિમમ કરંટ. મેક્સિમમ કરંટ એટલે એમ્પિયર ને એમ્પિયર એટલે વોલ્ટ પર ઓહમ થવું પડે. નહીં તો ઘણા એમ કહી દે કે સાહેબ આ નો થઈ ગયો I I0 cos ઓમેગા t. ઈ જ I0 એટલે અમારે એપ્સિલોન 0 c ઓમેગા. પણ એકચ્યુઅલી મેં આ ટર્મની અંદર કન્વર્ટ કર્યું છે. જો E0 I0 cos ઓમેગા t. હવે કાલે આપણે સમજ્યા આ બધો જ તમારો કયો પાવર છે? ઇન્સ્ટેન્ટેનિયસ પાવર જ છે. E0 I0 નું ભેગું કરી નાખું, 2 વડે ડિવાઈડ કરું ને 2 વડે મલ્ટીપ્લાય કરું. અમે કાલ સમજાવ્યું હતું. મેથ્સ ની તમારી ફોર્મ્યુલા આવી ગઈ 2 sin ઓમેગા t cos 2 ઓમેગા t. સોરી 2 sin ઓમેગા t cos ઓમેગા t એટલે sin 2 ઓમેગા t. આ પાવર એપ્સિલોન 0 સોરી એપ્સિલોન 0 નહીં હો, E0 I0 by 2 sin 2 ઓમેગા t. અગેન આ જે છે ધેટ ઇઝ યોર ઇન્સ્ટેન્ટેનિયસ પાવર. આ ઇન્સ્ટેન્ટેનિયસ પાવર છે. જો તમારે એવરેજ પાવર જોતો હોય અને એવરેજ પાવરમાં કાંઈ કીધું ન હોય, એવરેજ પાવરમાં કાંઈ કીધું ન હોય તો તમારે એવરેજ પાવરની અંદર કાંઈ કીધું ન હોય તો આપણે વન ટાઈમ પીરિયડ પર લેવાનું આવે. ચલો હું લખી નાખું ફોર્મ્યુલા E0 I0 by 2 sin 2 ઓમેગા t. આ એવરેજ પાવર થયો. કઈ કીધું ન હોય તો વન ટાઈમ પીરિયડ માટે ચાલો તો વન ટાઈમ પીરિયડમાં E0 ની એવરેજ E0 જ થાય, I0 ની એવરેજ I0 જ થાય. આ તો કોન્સ્ટન્ટ છે બાય 2. અને તમને ખબર છે કે sin 2 ઓમેગા t મેં કાલ કીધું હતું કે sin હોય કે cos હોય એની વન ટાઈમ પીરિયડ પર એવરેજ 0 થાય અને sin સ્ક્વેર કે cos સ્ક્વેર હોય તો 1/2 થાય. તો છોકરાઓ અહીંયા 0 આવી. આ બધું મેં તમને વન ટાઈમ પીરિયડ પર એવરેજ શો કરી છે. આખું કેલ્ક્યુલેટ કરવા જઈ શકીએ પણ આપણે દર વખતે શું એવો ટાઈમ બગાડવો? આપણે ફર્સ્ટ લેક્ચરમાં તો જોયું હતું. તો વન ટાઈમ પીરિયડ પર એવરેજ ઓન વન ટાઈમ પીરિયડ. આ જે છે એવરેજ ઓન વન ટાઈમ પીરિયડ. આ તમારી 0 આવ્યું. તો અહીંયા એવરેજ પાવર લોસ કેવો થઈ ગયો? 0. કાલે મેં ઇન્ડક્ટરમાં સમજાવ્યું હતું. ઇન્ડક્ટરમાં એવરેજ પાવર લોસ 0. સાહેબ એવરેજ હુકમ લેવા? ઇન્સ્ટેન્ટેનિયસમાં વાંધો હું હતો. ઇન્સ્ટેન્ટેનિયસ કરંટ, તાત્ક્ષણિક કરંટ કે વોલ્ટેજ એકેય મેઝર નહોતો થતો તો ઇન્સ્ટેન્ટેનિયસ પાવર એ મેઝર ન થાય એટલે એવરેજ લીધો. પણ સાહેબ એવરેજ કરંટ નહોતો મેઝર થતો, ત્યાં તમારે આરએમએસ લીધું હતું તો તમે પછી પાવરમાં ઉગામ આરએમએસમાં ન ગયા. કારણ કે પાવરની ફોર્મ્યુલામાં જનરલી I સ્ક્વેર આવી જવાનો છે. રેઝિસ્ટર વખતે V સ્ક્વેર આવી જવાનો છે. એટલા માટે એવરેજમાં મેળ પડી ગયો. અને બીજી કાલે મેં તમને આ વાત બી કીધી હતી. જો તમને યાદ હોય તો કે પાવરની આ ફોર્મ્યુલામાં 2 ઓમેગા આવે છે. મેં તમને આખો એક ટેબલ બનાવડાવ્યું હતું છોકરાઓ કે કરંટ પછી વોલ્ટેજ અને પછી પાવર. આપણે એવું સમજ્યા હતા કે કરંટ જે છે એ ઓમેગા થી ચેન્જ થાય. હે સાહેબ એવું ક્યાં કીધું? આ કીધું બકા, જોઈ લે. ઓમેગા EMF એ જો બકા ઓમેગા. તારો વોલ્ટેજ એટલે ઓમેગા તો પાવર 2 ઓમેગા થી ચેન્જ થાય. કરંટની ફ્રીક્વન્સી f હોય તો વોલ્ટેજની f હોય પણ પાવરની 2f હોય. કરંટનો ટાઈમ પીરિયડ t હોય. ટાઈમ પીરિયડ એટલે વન રોટેશન માટેનો ટાઈમ. તો વોલ્ટેજ માટે t હોય તો પાવર માટે t/2 હોય.
માની લો આપણે જે અહીંયા ભણ્યા એમાં એવું તમે સમજ્યા કે વન ટાઈમ પીરિયડ ની અંદર કરંટ અને વોલ્ટેજ બે જો બે વાર મેક્સિમમ ને બે વાર ઝીરો થાય છે. વોલ્ટેજ માટે અહીંથી સ્ટાર્ટ કરીએ, મેક્સિમમ ઝીરો, તો 2 ટાઈમ્સ મેક્સિમમ ને 2 ટાઈમ્સ ઝીરો થાય કરંટ અને વોલ્ટેજ. પણ વન ટાઈમ પીરિયડમાં પાવર જે છે તમારો પાવર એની ફ્રીક્વન્સી 2 ઓમેગા છે. જ્યારે તમારી કરંટ અને વોલ્ટેજની એંગ્યુલર ફ્રીક્વન્સી ઓમેગા હતી ત્યારે વન ટાઈમ પીરિયડમાં કરંટ અને વોલ્ટેજ ઓમેગા ફ્રીક્વન્સી હોવાથી 2 વાર મેક્સિમમ અને 2 વાર ઝીરો થાય. તો પાવરની 2 ઓમેગા હોવાથી વન ટાઈમ પીરિયડની અંદર 4 વાર મેક્સિમમ ને 4 વાર ઝીરો થાય. લો આવું આપણે બધું કાલ ભણ્યા હતા ભાઈ. લા યાદ આવે છે? પાક્કું? ઈડર, ઓકે. અમરેલી, મોડાસા, હાલો ત્યારે. હવે આપણે આ તો પતી ગયું ઓનલી કેપેસિટર. હવે થોડીક ટેક્સ એક્સરસાઇઝ કરીએ એટલે તમને એમાં સૂઝબૂઝ પડતી જાય. આ હું તમને પાછો આવતીકાલે આપણા મોડ્યુલની અંદર એક ગ્રાફ આપ્યા જ છે પાવરના. કામના નથી પણ આપણે એ સમજશું કે 4 વાર મેં કીધું એમ કેમ મેક્સિમમ ને કેમ મિનિમમ થાય ઈ. હવે આ ઇન્ટ્રોડક્શન આ બધું તમારે રીડ કરી લેવાનું. એડવાન્ટેજીસ આ ભાઈ જ્યોર્જ વોશિંગ્ટન હાઉસ, જ્યોર્જ વેસ્ટિંગહાઉસ, વોશિંગ્ટન હું જ્યોર્જ વેસ્ટિંગહાઉસ, નિકોલા ટેસ્લા, શેના પણ બાપુ જોરદાર. એસી વોલ્ટેજ ટુ અ રેઝિસ્ટર, V is equal to Vm sin omega t. પછી આપણે ભણી ગયા એને V લીધું, નો પ્રોબ્લેમ. ગ્રાફ આપણે જોઈ લીધો હતો, નો પ્રોબ્લેમ. કરંટ, વાવ ધેટ્સ ફેન્ટાસ્ટિક. આપણે કાલે ભણી ગયા હતા sin સ્ક્વેર ઓમેગા ટી ની વન ટાઈમ પીરિયડ પર 1/2 થાય. જો પાછળ આવશે, જો આવ્યું, નહોતો કહેતો આવ્યું, જો આપણે પહેલા પ્રૂફ કરી ચૂક્યા હતા. આ આરએમએસ ની પછી આવ્યું, આપણે પહેલા સમજી ગયા હતા. અચ્છા, મેં તમને યાદ રખાયું હતું 0.707 VM visible to IR. That's fantastic. ઓકે, આ 311 વોલ્ટ આ મેં તમને કહી દીધું હતું. ઓકે, અચ્છા આ ઇક્વેશન લઈએ. ચલો જો શું કે છે, અ લાઇટ બલ્બ ઇઝ રેટેડ એટ, લાઇટ બલ્બ આવી રીતનો બલ્બ છે અને બલ્બનું રેટિંગ આપ્યું છે 100 વોટ, 100 વોટ અને 220 વોલ્ટ સપ્લાય. ફાઇન્ડ અ રેઝિસ્ટન્સ ઓફ ધ બલ્બ, ધ પીક વોલ્ટેજ ઓફ ધ સોર્સ એન્ડ આરએમએસ કરંટ થ્રુ ધ બલ્બ. તો આમાં તમને એનો સપ્લાય આપી જ દીધો છે. જો મારી વાત બધા શાંતિથી સમજો. લાઇટ બલ્બ ઇઝ રેટેડ 100 વોટ ફોર અ 220 વોલ્ટ સપ્લાય. એટલે કે 220 વોલ્ટ સપ્લાય મળે તો એ 100 વોટ પાવર પ્રોડ્યુસ કરે. સાંભળજો, જો તમને આ ચેપ્ટરમાં જ્યાં સુધી કઈ ગિવન ન હોય ને ત્યાં સુધી વોલ્ટેજ ને આરએમએસ જ લેવા. મીન્સ કે આ સૌથી મોટું કન્ફ્યુઝન આ ચેપ્ટર માટે. તમને લખ્યું હોય ને ફોર અ મેક્સિમમ વોલ્ટેજ તો તમારે વીએમ લેવા. જ્યાં સુધી ઇફ નથિંગ ઇઝ સ્પેસિફાઈડ then take voltage as a RMS. જ્યાં સુધી કઈ સ્પેસિફાય નથી કરતા ત્યાં સુધી RMS એટલે. તો ધેટ મીન્સ કે આ 220 વોલ્ટ એ તમારા આરએમએસ વોલ્ટેજ છે. તો હવે તો પહેલા તો મને પાવર આપ્યો છે, રેઝિસ્ટન્સ પૂછ્યું, તો આ તો આપણે ચેપ્ટર 3 માં મેં તમને કીધું હતું કે પાવર આપે વોલ્ટેજ પૂછે તો P = V²/R. આમાંથી તમારી પાસેથી બલ્બનો રેઝિસ્ટન્સ આવી જાય 220 નો સ્ક્વેર અને પાવર જે છે એ 100 વોટ, એટલે એનું કામ પતી ગયું. બી, ધ પીક વોલ્ટેજ ઓફ ધ સોર્સ. પીક વોલ્ટેજ એટલે V મેક્સિમમ. તો આમ ન લખી શકું VRMS = VM/√2. તો VM = આ કાંઈ કીધું ન હોય તો 220 ઈ શું કહેવાય તો કે તમારો આરએમએસ જ કહેવાય. તો 220 × √2 નો હાલે, ચાલે ને ભાઈ, વાય નોટ. અને ધ આરએમએસ કરંટ થ્રુ ધ બલ્બ. હવે બલ્બમાં આરએમએસ કરંટ તમને બે રીતે મળે.
એક તો તમને પાવર અને વોલ્ટેજ આપ્યા છે તો P ઇઝ ઇક્વલ ટુ VI પરથી I ઇઝ ઇક્વલ ટુ P બાય V. હે સાહેબ તમને આરએમએસ કરંટ કીધા, કાંઈ વાંધો નહીં બકા. આરએમએસ કરંટ શું પાવર આરએમએસ નો હોઈ શકે? ન હોય. વી આરએમએસ હોય? હા હોય. કયો છે સાહેબ આરએમએસ વોલ્ટેજ કેટલા? આ રહ્યા 220 વોલ્ટ. એ તો મેં સમજાયું. તમે V ઇઝ ઇક્વલ ટુ IR કરીને ફાઇન્ડ કરી શકો. VRMS ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ R. બલ્બનું રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરી ચૂક્યા છો. MB આવે. અલા ખબર પડી? સ્પેસિફાઈ નથી કર્યું ત્યાં સુધી તમે એને આરએમએસ લઈ લો. તો આ ઈઝી ક્વેશ્ચન હતો, ખાલી મેં તમને આરએમએસ ક્યારે લેવું જોઈએ એ સમજાવ્યું. આ જો કેટલો ઈઝી ક્વેશ્ચન. The peak voltage of an AC supply is 300 volt. Peak voltage. એટલે અગેન તમને આ VM આપ્યું છે. What is the RMS voltage? તો VRMS is equal to VM by root 2. અને અહીંયા મૂકી દો તો 300 by root 2 કરી નાખો, કામ પૂરું. પછી the RMS value of current in an AC circuit is 10 ampere. કરંટની RMS વેલ્યુ 10 એમ્પિયર છે. What is the peak current? Peak current એટલે IM by root 2 કીધું. તો root 2 એટલે 1.41 તો 14.1 આવશે. તો આમ નામ ખબર પડી જાય છે 14.1. આ જો ટોપિક 126 નો 9 નંબર. A 280 ohm electric bulb. એટલે આવી રીતનો એક ઇલેક્ટ્રિક બલ્બ છે અને બલ્બનો રેઝિસ્ટન્સ તમને આપ્યો છે 280 ઓહમ. A 280 ohm electric bulb is connected to a 200 volt electric line. So that means that if nothing is specified, we can take as RMS. RMS થઈ ગયો. Then what will be the peak value of current? Peak value of current કહે છે. તો પહેલા તો તમે સમજી લો કે અહીંયા V is equal to IR આવે તો હું IRMS કરું તો મારે VRMS upon R લેવાનું. VRMS મને કેટલું કાંઈ કીધું નથી એટલે હું એને RMS લઈ લઉં 200 upon 280. અહીંથી બકા IRMS ન મળી જાય અને જેવું IRMS મળે તો IRMS is equal to IM by root 2 કરી નાખવાનું, કામ પૂરું. અલા ખબર પડી મારા વાલાઓ? કાંઈ આમાં કઈ ટફ છે જ નહીં. જેટલું તમારું બેઝિક ક્લિયર હશે, હમણાં 1 by 1 કરતા સોલ્વ કરાવતો જાવ એટલે તમારા બધા ક્વેશ્ચન ફટાફટ થવા માંડશે. IM is equal to root 2 IRMS. ચાલો આ જો. The resistance of a coil for DC is in ohm. The resistance of a coil. એટલે જો આવી એક કોઇલ છે તો કોઇલ નો ડીસી માં રેઝિસ્ટન્સ, ડીસી એટલે આમ બેટરી જોડવું તો તમને ખબર જ છે કે ભાઈ આમાંથી I2R મુજબ હીટ લોસ થશે તો ઓહમ જ થયું. ઇન એસી ધ રેઝિસ્ટન્સ, હવે હું એસી જોડું એસી તો આમાં બે વસ્તુ આવે ને છોકરાઓ. એક તો કરંટ પાસ થાય એટલે I2RT મુજબ હીટ તો પ્રોડ્યુસ થાય જ તે. બીજું કરંટનો ઓપોઝ એ થાય. કરંટનો ઓપોઝ જે થાય ઈ કોઇલના કેરેક્ટરિસ્ટિક્સને આપણે XL કહેતા હતા, ધેટ ઇઝ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તો આને RA છે અને આને XL છે તો ખરેખર તમને અહીંયા મળવાનું છે √R² પ્લસ XL². તો વિલ ઇન્ક્રીઝ. એ સાહેબ તમે આ શું લેવા √ પછી R² પ્લસ XL² આવશે બટા, હું હમણાં Z ભણાવીશ. Z that means impedance, કુલ અવરોધ. ઇમ્પીડન્સ આ કેમ લઈ આવ્યા આ ચિંતા ન કરો, આ હમણાં તમને આવડી જશે. ખાલી ક્વેશ્ચન હવે પહેલા આવી ગયો છે એટલા માટે હું તમને સમજાવું છું. પણ તમે અત્યારે એટલું સમજો કે ઇન્ડક્ટર હોય એટલે વાયર હોય એટલે આર તો હોય જ. અને બીજું કે અહીંયા ઇન્ડક્ટરનો એક ઈ કેરેક્ટરિસ્ટિક્સ બી આવી જશે, ઈ ગુણધર્મ આવી જશે કે જે કરંટ ઇન્ક્રીઝ થતો હોય તો એનો ઓપોઝ કરે, ડિક્રીઝ થતો હોય તો એનો ઓપોઝ કરે. તો XL આવી ગયું, આર આવી ગયું. ડીસી હોય તો આર જ હોય. હા સ્ટાર્ટિંગમાં થોડીક વાર હોય પણ બાકી તો આર જ હોય. આમાં તો કન્ટિન્યુઅસલી આર અને XL બે હોય તો રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય. પાછો એવો ક્વેશ્ચન ન થાય કે સાહેબ કાલે જ તમે ભણાવ્યું ત્યારે તો તમે કહેતા હતા ને કે ઇન્ડક્ટર હોય એટલે આપણે રેઝિસ્ટન્સ નથી લેતા. આપણે જે કાલ કેલ્ક્યુલેશન કરી એની અંદર આપણે એના આ રેઝિસ્ટન્સ કેપિટલ આર ને નેગ્લેક્ટ જ કર્યો હતો એટલે તો પાવર એવરેજ પાવર લોસ 0 આવ્યો હતો, યાદ કરો તમે. બાકી તો આવી જ ન હોય એવરેજ પાવર લોસ. એટલે અમે હું કીધું ખબર પડી ભાઈ?
પાક્કું ઘણા બધા તમને ક્વેશ્ચન થાય પહેલા મેં તમને એના ક્વેશ્ચન કરીને આન્સર કરી દીધા કે આમાં ઇન્ક્રીઝ શું કામ થાય, કારણ કે આર તો આવવાનો જ છે, સાથે સાથે બીજો ઇન્ડક્ટરની એ પ્રોપર્ટી આવી જશે કે જે ચેન્જનું ઓપોઝ કરે છે, ઈ બી રેઝિસ્ટન્સ જ છે, એટલા માટે વિલ ઇન્ક્રીઝ. ચાલો આ જો ફોર એન એસી વોલ્ટમીટર, હંમેશા યાદ રાખજો એસી વોલ્ટમીટર અને એ મીટર એ હંમેશા આરએમએસ વોલ્ટેજ જ માપે, કારણ કે ડખો ઈ થયું ઓલા એવરેજ મપાણા નહીં, એવરેજ મેઝર નો થયું એટલા માટે મારે આરએમએસ બનાવવું પડ્યું. તો વોલ્ટમીટર યા તો વોલ્ટેજ માપશે, સપ્લાય હોય એસી સપ્લાય હોય તો એ આરએમએસ વોલ્ટેજ માપશે. તમને એમ કે ને ફાઇન્ડ રીડિંગ ઓફ વોલ્ટમીટર, તમારે વીઆરએમએસ ફાઇન્ડ કરવાનું. તમને એમ કે ને ફાઇન્ડ રીડિંગ ઓફ એ મીટર, એટલે તમારે આઈઆરએમએસ ફાઇન્ડ કરવાનું. આરએમએસ જ ઈ મેઝર કરે. V is equal to 4√2, આ તમારું VM થઈ ગયું. sin 314t એટલે ઓમેગા થઈ ગયું. વોલ્ટેજ મેઝર્ડ બાય વોલ્ટમીટર, મેં કીધું વોલ્ટમીટર કયો મેઝર કરે ભાઈ, તો કે બકા VRMS જ કરે. તો VRMS is equal to ફોર્મ્યુલા નથી તારી પાસે, VM by √2, 400 by √2, √2 ગયા તો 400 પૂરું. હવે ખબર પડી ને, ટૂંકમાં બધા ઇઝીએસ્ટ ક્વેશ્ચન માં આવે આની અંદર. ચાલો આ જો ધ પીક વેલ્યુ ઓફ એન ઓલ્ટરનેટિંગ કરંટ ઇઝ 5 એમ્પિયર. કઈન કે જો બિચારા પીક વેલ્યુ એટલી I0 થયું કે IM થયું. Peak value of an alternating current is 5 ampere and its frequency is 60 hertz. 60 hertz. Find its RMS value and time taken to reach the value. Time taken to બે વખત આવ્યું છે. Time taken to reach the peak value of a current starting from 0. પહેલા તમને peak value આપી છે and frequency 60 hertz. Find its RMS. તો પહેલા તો RMS તો હાવ easily મળી જાય. IRMS is equal to IM by √2. So 5 by √2. 5 divided by 1.21 કરો તો હું મનું ત્યાં આ બે માંથી એક આવવો પડે. પછી હવે જે છે ને એમ કે છે find time taken to reach the peak value of current starting from 0. કરંટ સાઇન મુજબ જ ચેન્જ થતો હોય તો જો તો અહીંયા કરંટ 0, આ 1 ટાઈમ પીરિયડ હોય તો 0 માંથી સ્ટાર્ટ કરીને મેક્સિમમ સુધી પહોંચતા T/4 સમય લાગે. એટલે ખબર પડે ને, આ આખે આખો એક આપણે લઈ લઈએ, 1 ટાઈમ પીરિયડ લઈ લઈએ તો 0 to T/4 માં મેક્સિમમ, પાછો T/4 2, અહીંયા મને લખવું હોય T/2 લખાય ને હાફ થઈ જાય, 25%, 50%, 25%, 50%, તો રિમેનિંગ 25. ક્લિયર? અમદાવાદ પાક્કું? અમદાવાદ હા ઓકે. તો મારે ટાઈમ જોઈએ છે તો હું T/4 લખું, કારણ કે મારે કયો ટાઈમ, તો કે ટાઈમ ટેકન ટુ રીચ ધ વેલ્યુ, પીક વેલ્યુ ફ્રોમ કરંટ સ્ટાર્ટિંગ ફ્રોમ 0. 0 થી પીક વેલ્યુ માટે T/4 અને કેપિટલ T ટાઈમ પીરિયડ એટલે 1 અપોન ફ્રીક્વન્સી. હા બેટા. સર ગુજરાતી મીડિયમમાં એવું લખ્યું કે 0 થી મળતા પ્રવાહ સુધી. ના તો એરર છે બેટા, 0 થી મહત્તમ પ્રવાહ સુધી. મહત્તમ લખવું પડે ને? હા મહત્તમ જ લખો. તો T is equal to 1/4, સોરી T/4, અને T ની જગ્યાએ 1 અપોન f કહી દો તો 1/4f. f ની વેલ્યુ 60 હર્ટ્ઝ ત્યાંથી મૂકી દેવાની, કામ પૂરું થઈ જાય તમારું. એ પછી આ જો the instantaneous value of current in AC circuit is, instantaneous current એટલે તાત્ક્ષણિક પ્રવાહ આપ્યો છે. I is equal to 2 sin 100 pi t plus pi by 3 ampere. The current will be maximum for the first time. આમાં કાલ હવે તમને સેકન્ડ ટાઈમે પૂછે, આપણને તો એમ કીધું છે કરંટ will be maximum for first time. તો કે I ને મારે મેક્સિમમ કરવો છે, તો કે જે ઇક્વેશન ને તમારે મેક્સિમમ કરવું છે એમાં સાઇન છે, તો આ I ત્યારે મેક્સિમમ થાય જ્યારે સાઇન મેક્સિમમ થાય, અને સાઇન ની મેક્સિમમ વેલ્યુ
સાઇન ઓફ 100 પાઈ ટી પ્લસ પાઈ બાય 3 સાઇન ની મેક્સિમમ વેલ્યુ 1 થાય. હે સાહેબ -1 આવે ને ફર્સ્ટ ટાઈમ કીધું છે. ગ્રાફ પ્લોટ કરવા જાઓ ફર્સ્ટ ટાઈમ +1 જ થાય. તો અહીંયા સાઇન થીટા 1 થાય તો થીટા પાઈ બાય 2 થાય. સિમ્પલ. If sin theta is equal to 1, then theta is pi by 2. So 100 pi t is equal to pi by 2 minus pi by 3. 100 pi t is equal to 3 pi minus 2 pi, pi by 6. Pi cancel. So t is equal to 1/600 second. પછી આ ક્વેશ્ચન તમને કઈ યાદ અપાવે ખરી? હાલો તો જેને યાદ અપાવે એ મને કહેશે. The average value of an AC, એમ કે છે average value of an AC, average value of an AC voltage source is given by V is equal to Vm sin omega t. Then find the average value of an AC voltage for a half period. આપણે કઈ ભણાવ્યું હતું આવું? કઈ ભણાવ્યું હતું? યાદ કરો તો 3 લેક્ચરમાં મેં કઈ આવું હાફ પીરિયડ માટે એવરેજ ફાઇન્ડ કરતા કઈ શીખવાડી હતી? ક્યાંય નહીં શીખવાડી હોય. શું કેવું તમારું? આ V is equal to Vm sin omega t આપ્યું છે. શીખવાડી હતી? હા કે ના? અમુક ના કે અમુક હા કે. હું કેવું અમદાવાદ સેન્ટર? હા કે ના? શીખવાડ્યું હતું. મેં તમને કરંટ માટે શીખવાડ્યું હતું. બધા પાછળ નોટ્સમાં જોવે. I is equal to Im લખી નાખીએ sin omega t. sin omega t. એક મેં તમને 0 થી 2 પાઈ બાય ઓમેગા માટે 0 પ્રૂવ કરાવ્યું છે અને એક 0 થી પાઈ બાય ઓમેગા માટે મેં તમને 2Im/પાઈ એવો આન્સર આવ્યો હશે. યાદ કરો તમે. જો તો કે છે તમારી પાસે એવું કે 0 થી પાઈ બાય ઓમેગા. મેં તેથી કીધું હતું કે પાઈ બાય ઓમેગા એટલે હાફ ટાઈમ પીરિયડ જ થયો. 0 થી પાઈ બાય ઓમેગા માટે ઈ કેમ થયો હે? એલા બકા t is equal to 2 પાઈ બાય ઓમેગા. 2 નહીં જવા દે તો પાઈ બાય ઓમેગા એટલે હાફ ટાઈમ પીરિયડ જ થયો ને. મેં તમને પ્રૂવ કરાવ્યું તો અહીંયા વોલ્ટેજ છે તો અહીંયા શું લખવાનું? 2Vm/પાઈ. Vm આમ નામ 2/પાઈ કરો, 2/3.14 કરો, આન્સર આવી જશે 2/3.14. લ્યો હું કરી નાખું. તમારે આમ નથી કરવાનું હો, મારે હાલે 2/3.14 0.6369 એટલે 0.637 જેવું આવી જશે. બી એટલે ઈ ઓલરેડી આપણે આ ક્વેશ્ચન ભણી ચૂક્યા છીએ. ચાલો આ આપણે ભણાવ્યું હતું છોકરાઓ. એક 12 એમ્પિયર ને એક 9 sin omega t. કેલ્ક્યુલેટ ધી RMS. આ તો હમણાં પહેલા જ મેં જવાબ આપ્યો એવું. એટલે આ ખાસ હોમવર્કમાં કરજો. ક્વેશ્ચન નંબર 47 હોમવર્કમાં ખાસ કરજો. આપણે ભણાવી ચૂક્યા હતા. આ फेजर આપણે કેમ ડ્રો કરાઈ આખો આપણે સમજી ગયા. ये सब हमको पता है. फिर ओनली रजिस्टर का फेजर देखो हमने ऐसे ही ड्रॉ किया था. राइट, आई नो ग्राफ. પછી ओनली इंडक्टर ये कल हम पढ़ चुके थे. ये सब हमने देखा था. देखिए ये कांस्टेंट. फिर I is equal to Im sin omega t minus pi by 2. Im is equal to XL, that is omega L. Okay, જો આ શું કે છે? A pure inductor of 25 Henry. ચલો, a pure inductor. કોકે આવું લખ્યું છે પ્યોર ઇન્ડક્ટર મીન્સ કે એનું રેઝિસ્ટન્સ નથી લેવાનું. મેં કાલે કીધું હતું. બાકી તો આ ઇન્ડક્ટર એટલે ખરેખર એ લૂપ જ હોય ને, વાયર ને વાઉન્ડ કર્યું હોય તો તાર હોય ને આર હોય, પણ આપણે રેઝિસ્ટર નથી લેવાનું એમ કહેવા માંગે છે. A pure inductor of 25 મિલી હેનરી. હેનરી એટલે એનું મને સેલ્ફ ઇન્ડક્ટન્સ આપ્યું કહેવાય.
25 into 10 raised to minus 3 Henry is connected to a source of 220 volt. ને મેં આવી રીતના એક સોર્સ સાથે કનેક્ટ કર્યું છે જે 220 વોલ્ટ છે. કાંઈ given ન હોય તો RMS. Find the inductive reactance. ઓકે, તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જો કાલ આપણે નહોતો ભાઈ XL is equal to omega L. omega L એટલે 2 pi FL બકા. F આપ્યું છે ના એ સાહેબ આ આપ્યું વાત તો ખરી અને RMS current in the circuit if the frequency of the source is 50 hertz તો F50 L આપ્યું છે XL મળી જાય. બીજું શું પૂછ્યું છે સાહેબ? તો કે બીજું પૂછ્યું છે RMS કરંટ. ધ્યાન રાખજો આ બધાને ક્લિયર XL મળી જાય ખબર પડી ગઈ. ઓકે, હવે RMS કરંટ મન કયો તો સર્કિટમાં રેઝિસ્ટર છે અહીંયા કે રેઝિસ્ટર છે રેઝિસ્ટર R છે R હા કે ના હા કે ના અહીંયા કે રેઝિસ્ટર છે ખરી નહીં. બે કારણ એક મેં કીધું તું કે આપણે લેતા નથી બીજું પ્યોર ઇન્ડક્ટર આપ્યું છે R નથી. કેપેસિટર છે નહીં. તમે રેઝિસ્ટર હતો છોકરાઓ જોજો આ વાત તમને હંમેશા યાદ રાખશે શાંતિથી મારી વાત સમજી લો. રેઝિસ્ટર માટે આપણે V is equal to IR નહોતા લખતા એના અક્રોસ પોટેન્શિયલ ડ્રોપ. માની લો હું કરંટ RMS લઉં તો વોલ્ટેજ બી RMS હોય બીજું તો શું હોય કરંટ મેક્સિમમ લઉં આ મેક્સિમમ હોય. હવે રેઝિસ્ટર ની જગ્યાએ ઇન્ડક્ટર આવ્યું તો આ ફોર્મ્યુલાને કેમ લખાય? V તો ઈ જ છે આ ઈ જ છે R નો આવે XL આવે. જો મને RMS પૂછ્યું તો હું VRMS કહું તો IRMS હોય. આનામાંથી તમે નો લખી શકો IRMS is equal to VRMS upon XL. અલા ખબર પડી ભાઈ હલો આમ RMS વોલ્ટેજ મને એમ કીધું ને કરંટ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ હું જેવા પ્રોબ્લેમ એ તમને ભણાવવાનો છું તમે ચિંતા ન કરતા જોજો તો એ પાછા બહુ સરસ થશે. માની લો અહીંયા મેં ઇન્ડક્ટર ની જગ્યાએ કેપેસિટર કીધું હોય તો આ ફોર્મ્યુલા તમે શું કહો તો કે V તો આવે જ તે ભાઈ ઇઝ ઇક્વલ ટુ IRMS એ ઠીક છે XL ની જગ્યાએ XC કહી દેવાનું. હે સાહેબ બે હોય તો બાકી છે ભણવાનું કે LC બે હોય RL બે સિરીઝમાં હોય RC સિરીઝમાં હોય ત્રણેય હોય પેરેલલમાં હોય બાકી છે. પણ એના માટે તમને આટલું આવડવું જોઈએ ખાલી રેઝિસ્ટર V is equal to IR ખાલી ઇન્ડક્ટર V is equal to I R નહીં XL કેપેસિટર V is equal to I R નહીં XC. તો અહીંયા XL અને આવી રીતના તમને ઇક્વેશન જો આપણા મોડ્યુલમાં બધી જગ્યાએ V જ લખ્યું છે હું બધી જગ્યાએ RMS ને સ્પેસિફાઈડ કરું છું. આપણે ખાલી કેપિટલ V કેપિટલ I આવું જ લખ્યું છે. ચાલો આ જો 44 મિલી હેનરી ઇન્ડક્ટર એ 44 મિલી હેનરી ઇન્ડક્ટર is connected to 220 volt 50 hertz AC supply. આ 220 volt 50 hertz. Determine RMS value of current in the circuit. તો હા easy નો થઈ ગયું IRMS જોતું છે એમ તો VRMS upon XL R નો આવી ઇન્ડક્ટર છે તો XL આવી જાય પૂરું. ઇઝ ઇટ XL ની જગ્યાએ ઓમેગા L મૂકો. કાલે આપણે આવો ફેઝર ડ્રો કર્યો તો હાય આવી આપણે ગ્રાફ બી ડ્રો કરી નાખ્યો હતો. ઓકે પાવરમાં આપણે સમજ્યા હતા 2 ઓમેગા આવ્યું હતું જો આજે આપણે આવ્યું હતું અને એવરેજ પાવર લેવા જઈએ એવરેજ પાવર તો 0 since the average power of sine of 2 omega t over a complete cycle is 0. ચાલો આ ક્વેશ્ચન ખૂબ સરસ છે નીટમાં બે વાર ને જેઈમાં એકાદ કે બે વાર આવી ગયો છે આ ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ જોજો. હું આમાં તમને હવે એક ચેન્જ કરીને પૂછીશ અને આન્સર જોઈએ છે કોણ આપી શકે છે. ક્વેશ્ચન એમ કે છે અ લાઇટ બલ્બ are your light bulb and an open coil inductor are connected to an AC source through a key as shown in figure. ટૂંકમાં બલ્બ છે અને ઇન્ડક્ટર છે બેને AC સોર્સ સાથે કી સાથે કનેક્ટ કર્યા છે. The switch is closed and after some time an iron rod is inserted into the interior of the inductor. આની અંદર આયરન રોડ નાખવાનું કહે છે after some time જો after some time an iron rod is inserted into the
interior of the inductor. The glow of the light bulb A increases, B decreases, unchanged as the iron rod is inserted. Give your answer with reason. ચલો હવે અહીંયા મારે તમને સમજાવવું હોય તો શું આને હું 2-3 રીતે તમને કહી શકું. પહેલા આ બલ્બ છે, બલ્બને રેઝિસ્ટર આર હોય, બલ્બ એલું ફિલામેન્ટ એટલે રેઝિસ્ટર જ કહેવાય. મેં કીધું હતું રેઝિસ્ટર કહેતો હોય ઘણી વખત તમે બલ્બ લઈ શકો. આને અક્રોસ મારે પોટેન્શિયલ ડ્રોપ કેવો હોય તો શું લખાય? VRMS ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ આર. હા એ લખાય, હું કામ ન લખાય? ઇન્ડક્ટર ને અક્રોસ જોવો તો VRMS ઇઝ ઇક્વલ ટુ IRMS. આર નહીં, ઇન્ડક્ટર હોય તો XL આવે. XL માં તમને ખબર છે XL ની જગ્યાએ મારે લખાય ઓમેગા L. L એટલે સેલ્ફ ઇન્ડક્ટન્સ. ભાઈલી હુઈ ગયો. છેલ્લે હું બોલ્યો હાલ તું કેતો કનૈયા? પહેલા તમે જો બલ્બ નું હતું ને એમાં જે આપણે વોલ્ટેજ હોય એ કીધું અને પછી તમે જે ઇન્ડક્ટર છે એમાં શોધતા હતા. એમાં તમે IRMS ઇન્ટુ XL લખ્યું, XL ની જગ્યાએ ઓમેગા L લખ્યું. હુઈ નતો ગયો ને? ના ના, જાગતો હતો. અહીંથી તારી આંખ બંધ દેખાણી. બોલ. આંખો ખુલ્લી હતી. ખુલ્લી હતી? આ તો આમ ટેકો દઈને બેહી ગયો તો ટેકા સરકાર છે તો આપણે ઉપાડી જ લઈએ. હવે લાઈટ બંધ છે ને એવું દેખાય કે આંખો બંધ. ઠીક છે, એવું છે, લાઈટ બંધ છે એટલે. હાલો અહીંયા ધ્યાન. તો હવે એમ કે છે આફ્ટર સમ ટાઈમ એન આયરન રોડ ઇઝ ઇન્સર્ટેડ. બકા આમાં આયરન રોડ ઇન્સર્ટ કરવાનું કે છે. આયરન રોડ ઈ કયામાં આવે? ડાયા, પેરો કે ફેરા? ફેર. સાહેબ એવું બધું કામ તમે પાછા લાવ્યા 5મા ચેપ્ટર ને? કહું જોઉં તો L એટલે શું છે? એનો સેલ્ફ ઇન્ડક્ટન્સ. ઇન્ડક્ટર કે સોલેનોઇડ ને સેલ્ફ ઇન્ડક્ટન્સ ની ફોર્મ્યુલા મેં ભણાવી હતી, યાદ કરો. μ0 સ્મોલ n સ્ક્વેર a ઇન્ટુ L. પહેલા એર હતી એટલે μ0 આવે. હવે તમે આની વચ્ચે આયરન રોડ ઇન્સર્ટ કરો છો. તમે આયરન રોડ ઇન્સર્ટ કરો છો ધેટ મીન્સ કે હવે અહીંયા મારે μ0 નો આવે, μn સ્ક્વેર al આવે. અને મારે મ્યુ ની જગ્યાએ શું લખવાનું આવે? μ0 ઇન્ટુ μr n સ્ક્વેર al l ડેશ આવી જાય. અને કયો શું એડ કર્યો? એડ શું કર્યો તમે? તો કે આયરન. આયરન ઈ તમારો ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ છે અને ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ માટે μr ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન 1. યાદ કરો. તો μr ખૂબ મોટો હોય તો l ડેશ ખૂબ ઇન્ક્રીઝ થાય. મીન્સ કે L ઇન્ક્રીઝ થાય, મીન્સ કે XL ઇન્ક્રીઝ થાય, મીન્સ કે ઇન્ડક્ટર ને અક્રોસ જે પોટેન્શિયલ જતો હતો એ પહેલા કરતા વધી ગયો. ટોટલ પહેલા બે રેઝિસ્ટર કંઈક વોલ્ટેજ લેતો હતો ને ઇન્ડક્ટર કંઈક લેતો હતો. એની બદલે મેં જેવો આયરન રોડ નાખ્યો એટલે એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ ઇન્ક્રીઝ થઈ ગયું, L ઇન્ક્રીઝ થયું તો XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L. L ઇન્ક્રીઝ થાય તો XL ઇન્ક્રીઝ થાય તો એનો અક્રોસ વોલ્ટેજ વધારે લઈ ગયો. આ વધારે વોલ્ટેજ લઈ ગયો અને આને અક્રોસ હવે વોલ્ટેજ ઘટી ગયા. તો આને અક્રોસ વોલ્ટેજ ઘટી ગયા તો એની બ્રાઇટનેસ શું થઈ ગઈ? ડિક્રીઝ. નો સમજ્યા? નો સમજ્યા? રિપીટ કરું ને એકવાર? જરૂર છે? અમદાવાદ? હા જાડિયા તને કહો અમદાવાદ. હા હું કીધું કે ખબર પડી? અનમ્યુટ કરતો હાલતો. ખબર પડી? ફરીથી એક વાર એમ નહીં. તું શું સમજો? હાલો મને કયો તો કોક. મને ખાલી તમે એમ કયો તમે શું સમજ્યા એ ખાલી એક વખત. કોણ કહે છે અમદાવાદ સેન્ટર? હું કહું જ છું, તમને સમજાવું જ છું, પણ મને જોવા જ દો કે તમે ક્યાં અટકો છો. હાલો અનમ્યુટ કરો. પહેલા મને કયો તો આ ખબર પડી? VRMS ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L ઇન્ટુ IRMS લખ્યું. L શું છે એમાં?
એની ફોર્મ્યુલા ઇન્ડક્ટર કે સોલેનોઇડ માટે આપણે ભણ્યા હતા મ્યુ 0 n સ્ક્વેર a l. આ મ્યુ 0 ક્યારે આવે મને કહેતો? સ્પેસમાં એર. હવે અહીંયા આપણે શું નાખવાનું કે છે? આયરન રોડ. તો હવે મ્યુ આવે. મ્યુ ની જગ્યાએ ન લખાય મ્યુ 0 ઇન્ટુ મ્યુ આર. મ્યુ આર એટલે આપણી રિલેટિવ પરમિટેબિલિટી. આપણે ચેપ્ટર નંબર 5 માં ભણ્યા હતા કે ફેરોમેગ્નેટિક માટે મ્યુ આર ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન 1 હોય. ફેરો ક્યાંથી લઈ આવવામાં? ફેરો તો કઈ કીધું જ નથી. હું ક્યાંથી લઈ આવ્યું? એક્ઝામ્પલમાં હતું આયરન રોડ. તો મ્યુ આર ઇન્ક્રીઝ થઈ ગયું તો એલ ઇન્ક્રીઝ ન થઈ ગયું? તો ઓમેગા ઇન્ટુ એલ માં એલ ઇન્ક્રીઝ થઈ ગયું તો આ વી ઇન્ક્રીઝ ન થઈ ગયું? મીન્સ કે પહેલા આ બલ્બ અને ઇન્ડક્ટર બેયને ભેગા થઈને જે વોલ્ટેજ મળતા હતા, મેં ઇન્ડક્ટર ની અંદર આ રોડ એન્ટર કર્યો તો ઇન્ડક્ટર ને અક્રોસ વધારે વોલ્ટ ન જોઈ તો એ ક્યાંથી આવશે? રેઝિસ્ટર ના ઘટશે ને ઓલાને વધશે, કારણ કે સિરીઝમાં પીડી જુદા જુદા હોય. તો આમાં ઘટ્યા ને આમાં વધ્યા. આને અક્રોસ પોટેન્શિયલ ઘટ્યો તો જેટલા વોલ્ટ એને મળવા જોઈએ એટલા ન મળ્યા હોય તો એની બ્રાઇટનેસ શું થાય? ઘટે. પૂરું, ડિક્રીઝ. The light, therefore, the glow of light decreases. जो છે large fraction of AC applied voltage across the inductor and leaving less voltage to across the bulb. માની લો હું આમાં હાલો ડાયામેગ્નેટિક સબસ્ટન્સ નાખું તો શું થાય? તમને ડાયામેગ્નેટિક સબસ્ટન્સ સીધું ન કે તમને અહીંયા આયરન રોડ ની જગ્યાએ ડાયામેગ્નેટિક સબસ્ટન્સ નું એક્ઝામ્પલ આપી દે. કોને યાદ છે ડાયામેગ્નેટિક સબસ્ટન્સ ના એક્ઝામ્પલ? હા જુનાગઢ એક્ઝામ્પલ હો પેલા કયા કયા મેં કીધા હતા? કોને કોને ડાયામેગ્નેટિક સબસ્ટન્સ? હે હું ઓલા ડાયામેગ્નેટિક નાખે તો હું તો એની આટલું જવાબ દેતો નહીં, હતો. મારે યાદ શક્તિમાં જ જોવું છે. ડાયામેગ્નેટિક સબસ્ટન્સ ના એક્ઝામ્પલ મેં કીધા હતા કયા કયા હતા? હા હાલો રાજકોટ ગુરુકુળ. NaCl ડાયામેગ્નેટિક સબસ્ટન્સ. તો મારે રોડ તરીકે લેવું હોય તો કે કઈક કે બોલો રાજકોટ પાસે માઇક હતું ને ક્યાં ગયું? રિપેરિંગ માં દીધું સાહેબ. રિપેરિંગ માં દીધું. સર કોપર. હા કોપર. હાલો એલ્યુમિનિયમ, લિથિયમ, ઓક્સિજન. ઓકે માની લો અહીંયા એલ્યુમિનિયમ નો રોડ નાખી દો. બેસ્ટ. તો એલ્યુમિનિયમ નો રોડ નાખી દો તો ડાયામેગ્નેટિક માટે મ્યુ આર વેરી વેરી લેસ ધેન 1 હતું. યાદ કરો. તો એના માટે મ્યુ આર વેરી વેરી લેસ ધેન 1 હોય પેલા અહીંયા મારે શું કરી નાખવું પડે? આયરન નહીં એલ્યુમિનિયમ નો રોડ. મ્યુ આર ઇઝ વેરી વેરી લેસ ધેન 1 તો મ્યુ આર ડિક્રીઝ થાય તો એલ ડેશ ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય. એલ ડેશ ડિક્રીઝ થાય તો એને અક્રોસ વોલ્ટેજ હવે ઓછા જાય. એને અક્રોસ વોલ્ટેજ ઓછા જાય તો ઇન્ડક્ટર ઓછા ખાય તો બલ્બ ને વધારે મળે અને બલ્બ વધારે વોલ્ટેજ લઈ જાય તો એની બ્રાઇટનેસ ઇન્ક્રીઝ થઈ જાય. એલા ખબર પડે ભાઈ મેં શું કીધું? હેલો પાક્કો પણ હું આવું કરી નાખું તો સોર્સ જ એસી માંથી બદલી ડીસી કરી નાખું તો કઈ ચેન્જ જ ન થાય. ઇન્ડક્ટર નું કઈ કામ જ ન હોય. તમે ગમે ઈ કરો કઈ ફેર જ ન પડે. તો કઈ ચેન્જ જ ન થાય. કેમ હશે? હુકમ ચેન્જ હુકમ ન થાય? જો તો શું અહીંયા સપ્લાય તરીકે ડીસી હોય પછી હું ઇન્ડક્ટરમાં હું લખી શકું છોકરો કે V ઇઝ ઇક્વલ ટુ I XL એવું આવે કોઈ દી? તમે વિચાર કરો તો ડીસી માટે ફ્રીક્વન્સી કેટલી હોય? 0. ડીસી થોડું થાય કન્ટિન્યુઅસલી ઓસિલેટ થવાની છે, એની ફ્રીક્વન્સી 0. તો XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ FL. XL 0 હોય તો સર્કિટમાં એક આનો રેઝિસ્ટર હોય અને એક આનો રેઝિસ્ટર હોય.
XL 0 એટલે પૂરું થઈ ગયું ને છોકરા. હવે L માં જે કઈ ચેન્જ થાય ફાઇનલી XL 0 જ રહેવાનો, કારણ કે F 0 જ છે. 0 ઇન્ટુ બિગર કરો તો બી 0 આવે, 0 ઇન્ટુ સ્મોલર કરો તો બી સ્મોલર 0 જ આવે. Sorry. ખબર પડી? તો આ બધું આવા કેટલા ચેન્જીસ થાય એક જ ક્વેશ્ચન ની અંદર, આવા કેટલા ચેન્જીસ સાથે તમને પૂછીએ. હવે આ ક્વેશ્ચન આપણે લઈએ. An alternating voltage applied to an inductor of 1 Henry from the source of V is equal to 200 root 2 sin 100t volt. Then observation observed in a meter. પાછો તમને યાદ અપાવી દઉં. a મીટર શું મેઝર કરશે? તો કે a મીટર જે મેઝર કરશે એ RMS કરંટ મેઝર કરશે. તો તમારે બિંદાસ VRMS is equal to IRMS. કોણ છે ખાલી સર્કિટમાં છે? કોણ? ઇન્ડક્ટર. તો XL. તો પૂરું. IRMS is equal to VRMS upon omega L. એ VRMS સાહેબ ક્યાંથી લાવું? આપ્યું તો નથી. આ અહીંથી ગોતવાનું કે આ ફોર્મ્યુલા થઈ ગઈ V is equal to VM sin omega t. તો VRMS એટલે તો ન લખી એક બકા VM by root 2 લખી શક ને. sin omega t, omega 100 નથી આપ્યું, જોતો દોસ્ત. L કેટલું? તો કે ઇન્ડક્ટર 1 હેનરી. ચાલો VM બોલો ભાઈ. 200 upon root 2 એટલે root 2 ગયા. તો 200 upon 100 2 finish 2B. ઓકે. ઓનલી કેપેસિટર. અચ્છા, આ ડીસી કરંટ માટે હું આખો સમજાવવાનો છું તમને હજી. હવે કાલે આખો ડીસી ને એસી બે માટે જોશું. V is equal to VM sin omega t સપ્લાય આપ્યું. V is equal to Q by C આજે આપણે ભણ્યા કે I is equal to dq by dt કરવાનું. પ્લસ પાઈ બાય 2 આવ્યું. I is equal to VM by XC કીધું. અને કેપેસિટિવ રિએક્ટન્સ આ એનો જો આ I આ V આ ગ્રાફ મેં તમને ટૂંકમાં ચાઈ કરીને એનસીઆરટી જેવું લાગે ને એવું ભણાયું. બાકી ગમે એમ તમે ડ્રો કરો ચાલે જ. આ એનો ગ્રાફ. હવે ગ્રાફ સમજ્યા? હા, સાઇન નોન કોસ નો પાવર જોયો આપણે 0 એવરેજ પાવર ઓવર 1 સાયકલ. જો તો a 60 microfarad capacitor is connected to a 60 microfarad capacitor is connected to 110 volt and 60 hertz AC supply. If nothing is specified, then take it RMS. Determine the RMS value of the current in circuit. चलो RMS करंट. तो चिंता नहीं करवानी यार. RMS के तुम्हारे VRMS ले लेवा. ખાલી એકલો કેપેસિટર છે તો યાર XC આવે. V is equal to IR હતું તો અહીંયા V is equal to IXC થઈ ગયું. ચલો XC એટલે 1 upon omega C. So VRMS into omega C. ચલો VRMS તો IRMS. VRMS કેટલું છે ભાઈ? 110. ઓમેગો તો કે 60 હર્ટ્ઝ આપ્યું તો મારે 2 પાઈ f નો કહી દેવાય બગા. 2 પાઈ into 60 છી એલા C કેટલું છે? 60 માઇક્રોફેરાડ. તો 60 into 10 raised to -6 પૂરું યાર. ખરેખર આ તો હું તમને છે ને બધા છોડ કરાવું, બાકી તો આપણે જે પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે ને એની આમાં કાંઈ નથી. તો તમને થોડું આમ લાગે કે ના ના ભાઈ આમાં કઈ છે નહીં એમ એટલા માટે. Voltage and current in an AC circuit are given by V is equal to sin 100 pi t minus pi by 6. जो V is equal to 5 sin 100 pi t minus pi by 6 and current I is equal to 4 sin 100 pi t plus pi by 6. અહીંયા પ્લસ પાઈ બાય 6 આવ્યું ને અહીંયા માઇનસ પાઈ બાય 6 આવ્યું. તો ડિફરન્સ કેટલો થયો? તો કે પાઈ બાય 6 માઇનસ ઓફ minus pi by 6. So 2 pi by 6. That means pi by 3. એટલે 60 ડિગ્રી. કોણ આગળ હશે? તો કે અહીંયા પ્લસ છે. So current leads the voltage by 60 ડિગ્રી. pi by 3 એટલે 60. Current leads the voltage by 60 ડિગ્રી. અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે. એટલે લીડ કરે છે, આ લેગ કરે છે. આ pi by 6 લીડ, આ pi by 6 લેડ. 0 છે 0.
માંથી આ માઇનસ છે પાઈ બાય 6 ને પ્લસ પાઈ બાય 6 એટલે બેનો ડિફરન્સ પાઈ બાય 6 માઇનસ ઓફ માઇનસ પાઈ બાય 6 સો 2 પાઈ બાય 6 એટલે પાઈ બાય 3. ચાલો આ જો પાછો ઓલા જેવો આવ્યો ટેક્સ્ટ ઇલિસ્ટ્રેશન. A lamp is connected in series with a capacitor. Lamp is connected in series with a capacitor. ચલો કેપેસિટર સાથે સિરીઝમાં રહી ગયો છે. Predict your observation for DC and AC. પહેલા DC ગેજ પછી AC connection. What happens in each case if the capacitance of capacitor is reduced? Capacitance of capacitor is reduced. C ઘટે તો શું થાય કહેવાનું કહે છે. હવે જોજો પહેલા હું DC રાખું. જો તો છોકરાઓ તમને એમ થાય કે સાહેબ આ બલ્બ છે એટલે એનો રેઝિસ્ટર હોય જ. હાવ સાચું. કેપેસિટર માટે સર તમે હમણાં મને એક નવું ભણાવ્યું. That is XC is equal to 1 upon omega C. Omega એટલે 2 pi FC. પણ એ એપ શું છે બેટા? જે મેં તમને ન કીધું કે ફ્રીક્વન્સી સોર્સની ફ્રીક્વન્સી કાલ મેં લખાયો તો ઓમેગા સોર્સની. જ્યાં દુવારણમાં માની લો આપણું લૂપ છે એ 50 રોટેશન કરે તો 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી તમારી એપ છે. ડીસી માં એપ ક્યાં છે? ડીસી માં ક્યાં કરંટ ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ થવાનું છે. તો ડીસી ની ફ્રીક્વન્સી તો 0. તો મીન્સ કે 1 upon 2 pi 0 into C મીન્સ કે ઇન્ફિનાઇટ. યા આપણે એમ લખી શકીએ આ ઇનફાઇનાઇટ બી કહી શકો યા અનડિફાઇન્ડ કહી શકો. નો ગોતી શકું ઇનફાઇનાઇટ ને બીજું આપણે અનડિફાઇન્ડ બી કહી શકીએ. હું ડિફાઇન ન કરી શકું. તો સાહેબ હું બધું લખી નું આપ્યું છે. હું તમને બહુ ક્લિયર સમજાવું કે પહેલા તો XC વાત તો જ આવશે. XC અને XL તો જ આવશે જો સોર્સ તરીકે AC હોય. મેં બેમાં તમને પ્રૂવ કરાવ્યું. બીજી વાત અહીંયા DC છે તો મેં તમને હમણાં સમજાવ્યું એમ કે ઘડીક વાર હું સ્વિચ આ છે એને ક્લોઝ કરીશ એટલે કેપેસિટર ચાર્જ થવાનું શરૂ થશે. જે સમયે આ કેપેસિટર ઉપર પ્લસ ક્યુ માઇનસ ક્યુ કેપેસિટર ફૂલ્લી ચાર્જ થઈ ગયું એટલે આની અંદરથી પાસ થતો કરંટ 0 આવી ગયો કહેવાય અને તમારું કેપેસિટર સ્ટેડી સ્ટેટ સ્થાયી અવસ્થામાં આવી ગયું કહેવાય. પછી કરંટ ફ્લો જ ન થાય તો બલ્બ ક્યાંથી ગ્લો થવાનો છે દોસ્ત? કરંટ ફ્લો જ ત્યાં સુધી થશે, પ્રવાહ ત્યાં સુધી જ પસાર થશે જ્યાં સુધી કેપેસિટરને અક્રોસ આ કેપેસિટરને સમાંતર પીડી બેટરીના પીડી જેટલો ન થાય. ટૂંકમાં એક વખત કેપેસિટર મેક્સિમમ ચાર્જ થઈ ગયું એટલે કામ પૂરું. કોકી બધું તને નથી જ મળવાનું. હા તો પછી કરંટ વયા કરશે. બટ હવે તમે એમાં કેપેસિટર એમ કહે છે કે what happens in each case if the capacitance of the capacitor is reduced. હવે કેપેસિટરના કેપેસિટન્સને ગમે એ ચેન્જ કરો, સી ને ગમે એ ચેન્જ કરો, જ્યાં સુધી ડીસી સપ્લાય છે ત્યાં સુધી એનો ક્યાં કઈ રોલ જ આવે છે? એનો રોલ જ નથી આવતો. તો ડીસી સોર્સ છે એમાં કઈ ફેર નહીં. બટ હા એસી સોર્સ લઈએ હવે આપણે આવી રીતનો તો હવે આને અક્રોસ તમને ખબર છે હું XC is equal to લખી શકું 1 upon 2 pi FC. હવે એમ કહે છે what happens in each case if capacitance of the capacitor is reduced. C ઘટાડું તો XC ઇન્ક્રીઝ ન થઈ જાય? હા એ થયું. આ તો આને અક્રોસ વોલ્ટેજ જોવો તો આ બલ્બ છે આને અક્રોસ વોલ્ટેજ શું થાય? આને અક્રોસ VRMS is equal to IRMS. XC નો લગાય તો XC ઇન્ક્રીઝ થયું તો એને અક્રોસ વોલ્ટેજ વધ્યો મીન્સ કે આ વધારે ખાઈ ગયો તો બલ્બને ઓછો મળ્યો. બલ્બને ઓછો મળ્યો તો એની બ્રાઇટનેસ ડિક્રીઝ થઈ. ડીસી છે તો કઈ નહીં થાય. આની માટે થોડું કેપેસિટર નો આઈડિયા હોવો જોઈએ છોકરો. કારણ કે અમુક જગ્યાએ મારા હાથ બંધાઈ જાય. હું કહું સ્ટેડી સ્ટેટ તમને ન સમજાય તો હું કઈ ન કરી શકું. કે સ્ટેડી સ્ટેટ સમજાવવા માટે 1 કલાક જોઈએ. એને અક્રોસ વોલ્ટેજ શું થાય, ચાર્જ કેમ જાય, એ બધું ખબર હોવી જોઈએ. પણ તમે અત્યારે પૂરતું એટલું માની શકો કે જે હું સ્વિચ બંધ કરું એટલે 20 વોલ્ટની બેટરી છે. કેપેસિટર ડીસી હોય ને ત્યાં સુધી થોડીક વારમાં ચાર્જ થઈ જાય. અહીંયા તમે એમ કહો કે આના સપ્લાયના વોલ્ટેજ એને નહીં મળે તો અહીંયા ટૂંકમાં કરંટ ગયો, કરંટ પાસ થાય, બલ્બ શરૂ રહે. પણ સી નો કઈ રોલ આવે જ નહીં એની. હા આમાં હું સી ડિક્રીઝ કરું તો XC ઇન્ક્રીઝ થઈ જાય. XC ઇન્ક્રીઝ થાય તો એના ક્રોસ વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય તો બ્રાઇટનેસ ઘટી જાય.
When a DC source is connected to a capacitor, the capacitor gets charged, and after charging, no current flows in the circuit, and the lamp will not glow. Steady state માં આવી ગયો. There will be no change even if C is reduced. With AC source, the capacitor offers capacitive reactance 1 upon omega C. ટૂંકમાં એ વાંચશો less brightly than before. Lamp will shine less brightly than before. ભાઈ ખબર પડી છોકરાઓ બધાને? આખું મેં આખું સમજાવ્યું છે. અમદાવાદ ઓકે. ભાઈલી આ ભાઈલી ક્યાં આવ્યું હે વડોદરામાં? હું આવતા રવિવારે વડોદરા આવું છું, બરોડા આવું છું. સ્કૂલ શરૂ હશે તમારી? તમે અમદાવાદ થી આવશો કે ભાવનગર થી આવશો? તારાપુર ચોકડી થી. હું તારાપુર ચોકડીથી આવીશ. તારાપુર ચોકડી થી આવશો ને તો અટલ બ્રિજ ચડી જવાનું. અટલ બ્રિજ થી વચ્ચે છે ને ગોત્રી થઈને ઉતરી આવવાનું. તો ગોત્રી થી સીધો રાઈટ સાઈડ આવી જશો તો ભાઈ આવી જશે. ગોત્રીથી ઉતરી જવાનું, ઓવરબ્રિજ અટલ બ્રિજ પૂરો થાય એટલે. ના ના, અટલ બ્રિજ માં પૂરો થવાની પહેલા છે ને એક ખાંચો આવશે ઉતરવા, ત્યાંથી ઉતરી જવાનું. મનીષા ચોકડી તો ગોત્રી આવી જશે. તે પણ બરોડાના બધા રસ્તા જોયા લાગે છે હો મારા વાલા. જોયેલા જ છે ને. રહીએ તો જોયેલા જ હોય ને સર. એ બરાબર છે, તારી વાત સાચી. તો ભાઈ રવિવારે સ્કૂલ શરૂ હશે? શું? રવિવારે સ્કૂલ શરૂ હશે તમારી? આવો. ઓકે, કાંઈ વાંધો નહીં. તો હવે આપણે આગળ વધીએ બકા. આ એક જોઈએ. The inductive reactance of the coil is, હવે પહેલા હા ઓકે, આનું ગુજરાતી એ ભાઈ રાજકોટ ગુરુકુળ આનું ગુજરાતી ચેક કરજે તો બકા, કાંઈક અલગ જ આપ્યું હશે જોજે. The inductive reactance of a coil is 0.2 હેનરી. હવે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હેનરીમાં થોડું હોય. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તો ઓહમ છે ને યાર, એ તો ઓમેગામાં આવે. And in inductance at a frequency of a coil of 0.2 Henry inductance, the 0.2 Henry inductance at a frequency of 60 Hertz. એટલે જો તમને એમ પૂછે છે inductive reactance of a coil of 0.2 Henry inductance, એટલે આ 0.2 Henry તમારે inductance લેવાનું છે. અને તમને XL પૂછ્યું છે તો XL એટલે ઓમેગા L. પાછામાં 1 upon નો જવા દેતા, એ તો XC માં જ આવે. ઓમેગાની જગ્યાએ 2πfL પૂરું. ગુજરાતીમાં શું લખ્યું જો તો છોકરાઓ? કઈક ભારેમાંથી જ કર્યું છે, પાકું જ છે. સાચું આપ્યું છે. એક ઇન્ડક્ટરનું આત્મ પ્રેરક તો એવું લખીને આપ્યું જ ને. ઓકે, તો વાંધો નહીં, તો બદલાઈ ગયું. હાલો દાટ. પછી હવે થોડુંક હોમવર્કમાં આપું છું યાર. 2-3 ક્વેશ્ચન છે કારણ કે મારે એક વસ્તુ તમને ભણાવી છે એટલા માટે. ચાલો, હું એમ કહું કે છોકરાઓ તમે ગ્રાફ પ્લોટ કરો તો હાલો. તો આપણે એક્સ અને આર ના ઓમેગા સાથેનો ગ્રાફ પ્લોટ કરો. એક્સ એટલે રિએક્ટન્સ થઈ ગયું, બે લઈ લેવા. એક્સ એટલે રિએક્ટન્સ થઈ ગયું, તમારે એક્સ એલ લઈ લેવું પડે અને એક્સ સી લઈ લેવું પડે. ચલો, તો રેઝિસ્ટન્સ કે ઓમેગા પર ડિપેન્ડ કરે છે કે નહીં? હું કેવું આર માટે આપણે ક્યાંય ફોર્મ્યુલા પ્રૂવ કરી કે નહીં ઓમેગા સાથેના રિલેશન? યસ યા નો? કરી કે નહીં? નહીં, આર તો આર જ છે. આર ક્યાં ઓમેગા ઉપર ડિપેન્ડ જ કરે છે? તો એનો ગ્રાફ આવો સ્ટ્રેટ લાઈન આવશે. આર માટે ધેટ ઇઝ ફોર આર માટે એ ક્યાં ડિપેન્ડ જ કરે છે ઓમેગા. ચાલ, એક્સ એલ નો ગ્રાફ ડ્રો કરાવો તો કે એક્સ એલ ની હાઈએસ્ટ પાવર 1, ઓમેગા ની હાઈએસ્ટ પાવર 1. તો આ એક્સએલ બે ની હાઈએસ્ટ પાવર 1 1 છે તો સ્ટ્રેટ લાઈન આજે એવું ધેટ ઇઝ ફોર એક્સએલ. હલો અમદાવાદ, એક્સી નો ગ્રાફ દોરાવો તો મને. એક્સી નો ગ્રાફ અમદાવાદ. નીચેની તરફ એટલે કેમ આમ? હા એમ જાડીઓ સાચું કે
તેથી તમે પૂછો તો આ કેમ આવ્યું એટલે મેં અમદાવાદ સેન્ટરમાં પૂછ્યું. આપણે એવું સમજાવ્યું હતું કે અહીંયા તમારું XC and omega both are inversely proportional to each other. જ્યારે inversely proportional to each other હોય ત્યારે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા આવે, લંબાતી વલય. યાદ છે? તેથી તમારા સેન્ટરમાંથી મને કોકે પૂછ્યું હતું કે સાહેબ બોલો ગ્રાફ કેમ આવ્યો એ કયો તો. એટલે જ્યારે XC અને ઓમેગા બોથ આર ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ઈચ અધર, એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય ને ત્યારે આવું લંબાતી વલય રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા આવશે. ઓકે, ડન. હવે મારે RL ને RC ની બધું શરૂ કરવું છે, પણ મને એવું લાગે છે કે 5 મિનિટમાં હું શરૂ કરું. આજે એટલું રાખીએ છીએ. કાલે આપણે આગળ વધશું. કાલે LCR લેશું, એટલે કાલે આ ટોપિકને પૂર્ણ વિરામ આપી દેશું. પછી આ ચેપ્ટરમાં માત્ર 3 નાના નાના ટોપિક છે, રેઝોનન્સ, ટ્રાન્સફોર્મર અને છેલ્લે એક આપણે બધાની જે પાવર અને એવરેજ પાવરમાં હજી થોડુંક ડિટેલમાં સમજવાનું છે, એટલે કામ પૂરું.